हम जाते हैं जब आग लगी हो सीने में। તો વેલકમ માય ફ્રેન્ડ, હું રવિ બારોટ એઆઈસીએસ ના પ્લેટફોર્મ ઉપર આપ સૌનું ફરીથી એકવાર હાર્દિક અભિનંદન કરું છું. ઇટ્સ અ પાર્ટ ઓફ વિશ્વાસ એજ્યુકેશન. અને જે રીતે આપણે જે મિશન જીપીએસ જે આવનારી ભરતી છે, જે આવનારી એક્ઝામ છે 8 તારીખે, તો એને કન્ટિન્યુઅસ કરતા માય ફ્રેન્ડ, તો આજે જે ટોપિક રહેવાનું છે આપણે, તો ટોપિકની ચર્ચા કરીશું. એકદમ જબરદસ્ત ટોપિક અને અહીંયાથી 1 માર્ક્સ પૂછાશે, તમારું ડેફિનેટલી પૂછાશે માય ફ્રેન્ડ, 1 થી વધારે. ટોપિકનું નામ છે વેન ડાયાગ્રામ એન્ડ ડેટા સફિશિયન્સી. મતલબ 2 ટોપિક ડિસ્કસ કરશું અને 1 કે 2 નંબર તમારું અહીંયાથી પાક્કું કરશું માય ફ્રેન્ડ. તો વેન ડાયાગ્રામ શું હોય છે, ડેટા સફિશિયન્સી શું છે, એક એક કરીને સમજીશું. અને જો સાઉન્ડ ક્લિયર હોય તો થમ્સ અપ કરી દેજો કે સર ક્લિયર. તો સ્ટાર્ટ કરીએ ટાઈમ વેસ્ટ કર્યા વગર માય ફ્રેન્ડ, કે શું છે વેન ડાયાગ્રામ ની ચર્ચા કરીએ. તો પહેલા બેઝિક સમજી લો કે સર વેન ડાયાગ્રામ માં બેઝિક શું હોય છે, એની ચર્ચા કરીએ કે વેન ડાયાગ્રામ કોને કહીએ. તો વેન ડાયાગ્રામ, વેન આકૃતિ, વેન ડાયાગ્રામ નું બેઝિક મતલબ એ છે કે તમારે રિલેશન બતાવવાનું છે, રિલેશનને દર્શાવવાનું છે. અને કઈ રીતે દર્શાવવાનું છે, તો સર વેન આકૃતિથી દર્શાવવાનું છે. મતલબ ડાયાગ્રામથી તમારે એને બતાવવું પડશે કે કઈ રીતે કયું રિલેશન સાચું છે. એક એક્ઝામ્પલ આપું છું. માની લો કે મને કોઈ કીધું છે સ્ટેટમેન્ટમાં, સમજો કોન્સેપ્ટ સમજો, કે સમ a r b, અમુક a b છે, બરાબર. મતલબ a નું b થી રિલેશન બતાવવાનું છે. અને માની લો કે બીજું સ્ટેટમેન્ટ કીધું છે સમ b r c, અમુક b c છે માય ફ્રેન્ડ, બરાબર. અમુક a શું છે તો b છે અને અમુક b શું છે તો c છે. તો જ્યારે તમે આનું વેન ડાયાગ્રામ બનાવશો તો આ a હશે તમારું સમ a r b એન્ડ સમ b r c. તો આનું વેન ડાયાગ્રામ શું હશે, તો તમે કહેશો કે સર આ જે બનાવ્યું છે તમે, આ પાર્ટ દેખાય છે, આ ભાગ સમ મતલબ અમુકની વાત કરું, કેટલાક, બરાબર. આને એવું બી કહી શકીએ સર કેટલાક a શું છે તો b છે, બરાબર. અને અહીંયા કેટલાક b શું છે તો સર c છે, બરાબર. કહેવાનો મતલબ એ છે કે અમુક a b છે અને અમુક b c છે. તો તમારે જ્યારે પણ એવું હશે કે સર સમનું રિલેશન છે, તો સમનું રિલેશન વેન ડાયાગ્રામમાં આ રીતે તમારે ડિનોટ કરવાનું રહેશે. 4 ઓપ્શન આપેલા હશે અને 4 ઓપ્શનમાંથી જે સાચું ઓપ્શન હશે એ તમારે ટિક કરવાનું રહેશે. એક એક્ઝામ્પલ સમજાવું કે સર ક્વેશ્ચન કઈ રીતે પૂછાય છે, બરાબર. તમારા મનમાં હશે કે સર તમે કીધું કે આ તો સ્ટેટમેન્ટ છે કે સમ a r b, સમ b r c, અને તમે ડ્રો કરી દીધું છે કે સમ a r b એન્ડ b r c. ક્વેશ્ચન કઈ રીતે પૂછાશે તો એની ચર્ચા કરીએ કે સર ક્વેશ્ચન કઈ રીતે. તો સમજો, માની લો કે મેં આપ્યું છે સફેદ, વ્હાઈટ, બરાબર. મેં લખ્યું કપડા, ક્લોથ્સ. સમજો કોન્સેપ્ટ, સમજો શું કહેવા માંગુ છું, બરાબર. વ્હાઈટ ક્લોથ્સ અને માની લો કે મેં અહીંયા યેલો, હવે કોન્સેપ્ટ સમજો, બરાબર. વ્હાઈટ, યેલો અને ક્લોથ નું મને રિલેશન બતાવવાનું છે. હવે સર વ્હાઈટ, ક્લોથ અને યેલો નું જ્યારે તમે રિલેશન બતાવશો, જ્યાં યેલો ની જગ્યા તમે એક વસ્તુ કરો, અહીંયા તમે ફ્લાવર લઈ લો, ફૂલ લઈ લો, બરાબર. શું લઈ લો? ફૂલ. તો તમારા અહીંયા કોન્સેપ્ટ ક્લિયર હશે કે સર કઈ રીતે આનું વેન ડાયાગ્રામ ડિનોટ કરશું. તમને એક્ઝામમાં આ 3 જ વસ્તુ બતાવી હશે, બરાબર. કોઈ પણ વસ્તુ લખેલી હશે તો આ જ રીતે લખ્યું હશે કે આનું વેન આકૃતિ ડ્રો કરો. તો સમજો કે સર વ્હાઈટ છે, ક્લોથ છે અને ફ્લાવર. તો હું વ્હાઈટ ને મિડલમાં લઈ લઉં. આ સમજી લો કે મારું વ્હાઈટ છે, બરાબર. મને વ્હાઈટ છે, ક્લોથ ને મને આ રીતે મેં ડિનોટ કર્યું છે, આ મારું કપડા છે, ક્લોથ્સ, બરાબર. અને એક બીજું સર્કલ લઈ લઉં કે સર આ છે મારા ફ્લાવર, બરાબર. આ જે પીળો સર્કલ છે એ કોને ડિનોટ કરે છે તો સર કપડાને. સર આ જે ગ્રીન દેખાય છે એ ફૂલને, અને જે વ્હાઈટ છે મતલબ બ્લેક સર્કલ છે એ સફેદને ડિનોટ કરે છે. હવે અહીંયા સમજો, હવે કેમ આવું બનાવ્યું છે, મેં વ્હાઈટને કેમ વચ્ચે રાખ્યું છે, એના પાછળનું રીઝન છે કે માય ફ્રેન્ડ જે અમુક કપડા હશે યા કેટલાક કપડા હશે એ સફેદ હશે. બધા કપડા તો સફેદ નહીં હોતા. તો સબનું રિલેશન આ બતાવશે યસ યા નો. એઝ ઇટ ઇઝ જેટલા બી ફૂલ હોય છે બધા ફૂલ સફેદ નથી, પણ એવું તો કહી શકું છું કે સર અમુક ફૂલ હશે એ તો સફેદ હશે. તો અમુક ફૂલ સફેદ હશે તો જો આ સબનું રિલેશન છે. તો જ્યારે મને આનું આન્સર ટિક કરવાનું હશે તો આનું જવાબ શું હશે, તો સર આ રીતે 3 સર્કલ હશે. કોન્સેપ્ટ ક્લિયર છે. આ સમજાવવા માટે બતાવું છું કે સબનું રિલેશન કઈ રીતે કામ કરશે.
તમારે એક્ઝામમાં એવું નહીં કીધું હશે, તમારે પોતે તમારે ડ્રો કરવું પડશે યા 4 ઓપ્શનમાંથી રાઈટ ઓપ્શન ચૂઝ કરવું પડશે. તો આ રીઝન છે કે જ્યારે પણ સમનું રિલેશન હશે, બરાબર, અમુકની વાત કરું, કેટલાક એ બી હોય અને કેટલાક બી સી હોય, તો આ જ રીતે તમે રિલેશન ડિનોટ કરશો. ક્લિયર છો? હવે સેકન્ડ પેજ ઉપર જઈએ કે માની લો કે સર ઓલ નું રિલેશન આપેલું છે, એવું કીધું છે કે ઓલ એ આર બી, બધા એ બી છે અને ઓલ બી આર સી, બરાબર. હવે અહીંયા ઓલ ની વાત કરું, મતલબ બધાની વાત કરે છે કે જેટલા બી એ છે એ બી છે અને જેટલા બી બી છે એ સી છે. આનું વેન ડાયાગ્રામ બનાવીશું તો સર પહેલા વાત કોની છે? તો એ ની. તો જેનું નામ પહેલા આવશે એને પહેલું સર્કલ આવશે અને પછી બીજું સર્કલ લઈશું. મતલબ આ વેન ડાયાગ્રામ નું મતલબ શું છે? તો અહીંયા ઇનડાયરેક્ટલી હું કહેવા માંગુ છું કે બધા એ બી છે અને બધા બી શું છે? તો સર સી છે. તો આ રીતે સી બનશે. ક્લિયર? તો આ ક્વેશ્ચન નું જો મને વેન આકૃતિ ડ્રો કરવાની હશે તો ઓલ એ આર બી એન્ડ ધેન ઓલ બી આર સી. ક્લિયર છો? તો આઈ હોપ અહીંયા સુધી કોન્સેપ્ટ ક્લિયર હશે. સર ક્વેશ્ચન થી સમજાવો કે ક્વેશ્ચન કઈ રીતે પૂછાય છે. તો આપણે ક્વેશ્ચન ઉપર જઈએ. બરાબર, માની લો કે મને એવું આપેલું છે, તમને અહીંયા દિવસ આપેલા છે, ડેઝ આપેલા છે, અહીંયા તમને અઠવાડિયા આપેલા છે, વીક આપેલા છે, બરાબર. કેલેન્ડર મેં ઓલરેડી ડિસ્કસ કર્યું હતું લાસ્ટ ટાઈમ, તો તમને ખ્યાલ હશે કે શું હોય છે અઠવાડિયા. તો ડેઝ, અઠવાડિયા અને અહીંયા માની લો કે યર આપેલા છે, વર્ષ આપેલા છે, દિવસ આપેલા છે, અઠવાડિયા આપેલા છે અને વર્ષ આપેલા છે, બરાબર. હવે જ્યારે મને આનું વેન ડાયાગ્રામ ચૂઝ કરવાનું હશે તો કયું ઓપ્શન ચૂઝ કરશો? તો તમે થોડું બેઝિક કોન્સેપ્ટ સમજો, બરાબર, કોમન સેન્સ લગાવો કે સર બધા દિવસ મળીને શું બનાવશે? અઠવાડિયું બનાવશે કે નહીં? તો આ ડી બનશે. ઓલ ડેઝ આર વીક, બધા દિવસ મળીને વીક બનાવશે ને, કેમ કે વીક બનવા માટે 7 દિવસની જરૂર હોય છે. તો ઓલ ડેઝ આર વીક. અને સર બધા વીક મળીને શું બનાવશે? તો વર્ષ બનાવશે કે નહીં? યસ યાર નો. તો આનું જ્યારે વેન ડાયાગ્રામ હશે તો સિમ્પલ આ રીતે સર્કલ ઉપર સર્કલ, સર્કલ ઉપર સર્કલ. આ ઓપ્શન સાચું હશે. ક્લિયર છો? હવે જો અહીંયા મને કઈ કીધું નહીં કે રિલેશન બતાવો, તમારે સમજીને તમને દુનિયાદારીની જો થોડી ખબર હોય તો ડેઝ, વીક અને વર્ષનું રિલેશન કઈ રીતે બનશે? તો સર આ રીતે બનશે. ક્લિયર છો? નેક્સ્ટ આગળ ચર્ચા કરીએ કે સર સમનું રિલેશન ડિસ્કસ કર્યું છે, ઓલનું રિલેશન ડિસ્કસ કર્યું છે, બીજું કયું રિલેશન હોઈ શકે છે એની ચર્ચા કરીએ. માની લો કે તમને નો નું રિલેશન આપેલું છે કે સર નો એ ઇઝ બી. આ બધી વસ્તુ સિલોક્સમાં બી કામ આવશે. ત્યાં બી તમને પૂછવામાં આવે છે કયું કથન સાચું છે અને કયું કથન ખોટું છે. તો આ કોન્સેપ્ટ સમજો કે સર કોઈ પણ એ બી નથી, બરાબર, અને નો બી ઇઝ સી. કહેવાનો મતલબ શું કહે છે કે એ નું રિલેશન બી થી નથી. માય ફ્રેન્ડ સમજો, એ નું રિલેશન બી થી નથી અને બી નું રિલેશન સી થી પણ નથી. ક્લિયર? તો જ્યારે આને મને વેન ડાયાગ્રામમાં ડ્રો કરવાનું હશે તો સિમ્પલ છે કે સર આ એ હશે, અલગ અલગ સર્કલ બનાવી લો, આ બી હશે અને આ સી હશે. મતલબ ના તો એ નું બી થી કોઈ મતલબ છે, બી નું ના તો સી થી મતલબ છે. ક્લિયર છો? તો આનું વેન ડાયાગ્રામ આપણે આ રીતે બનાવીશું. ક્લિયર? સર ક્વેશ્ચન ઉપર જઈએ. ક્વેશ્ચન કઈ રીતે પૂછી શકે છે? તો સમજો અહીંયા હું ટ્રક આપી દઉં, કોન્સેપ્ટ સમજો. ક્લિયર? અચ્છા, ટ્રક થી એક બીજું એક્ઝામ્પલ લઈ લઈએ, તમને થોડું વધારે ખ્યાલ આવશે. માની લો કે હું અહીંયા ફ્રીજ લઈ લઉં, તમને વધારે ખ્યાલ આવે, બરાબર. અહીંયા મેં ટીવી લઈ લીધી, બરાબર, અને અહીંયા મેં રેડિયો લઈ લીધી. હવે મને ફ્રીજ, ટીવી અને રેડિયોનું રિલેશન બતાવવાનું છે. હવે કેટલા અનુભવ હશે એ ટીવી ને રેડિયોની અંદર ઘુસાડી દેશે, બરાબર. તો એવું નથી માય ફ્રેન્ડ. ટીવી વસ્તુ અલગ છે, રેડિયો વસ્તુ અલગ છે અને ફ્રીજ અલગ છે. જ્યારે મને આનું વેન ડાયાગ્રામ બનાવવાનું હશે તો સિમ્પલ વેન ડાયાગ્રામ આનું આ હશે. ક્લિયર? ફ્રીજ નું કોઈ રિલેશન નથી, ના તો ટીવી થી રિલેશન છે ફ્રીજ નું, ના રેડિયો થી રિલેશન છે. ટીવી ના તો રેડિયો થી રિલેશન રાખે છે, ના ફ્રીજ થી રિલેશન રાખે છે, અને રેડિયો ના તો ફ્રીજ થી રિલેશન રાખશે, ના ટીવી થી. તો આ મારું ફ્રીજ સમજી લો, આ મારી ટીવી અને આ મારું રેડિયો. તો જ્યારે એવું દેખાય કે એક પણ રિલેશન ના બને, મતલબ ના તો એ નું બી થી રિલેશન દેખાય છે, ના એ નું સી થી રિલેશન દેખાય છે, ના બી નું સી થી રિલેશન દેખાય છે,
ના સી નું એ થી રિલેશન દેખાય છે. તો જ્યારે તમને એવું દેખાય કે સર આ બંને વચ્ચે તમે રિલેશન નથી બતાવી શકતા, આ રીતે લખી લો, અલગ અલગ ડિફરન્ટ, તમારું આ વેન ડાયાગ્રામ સાચું હશે. ક્લિયર છો? તો આઈ થિંક તમને આ કોન્સેપ્ટ ક્લિયર હશે, બરાબર, કે રિલેશન કઈ રીતે ડ્રો કરવાનું છે. આ મેં એક તો બેઝિક ફંડા બતાવ્યું છે કે રિલેશન કઈ રીતે બને છે વેન ડાયાગ્રામમાં અને ડ્રો કઈ રીતે કરવાનું છે. તો ક્વેશ્ચન તમારે આ રીતે પૂછાશે. ક્વેશ્ચન ઉપર જઈએ. જો ક્વેશ્ચન કઈ રીતે છે, તો પહેલું ક્વેશ્ચન તમને દેખાય છે કે સર અહીંયા ધાતુ, લોખંડ અને ક્લોરીન. હવે જો મને ધાતુ, લોખંડ અને ક્લોરીન નું વેન ડાયાગ્રામ ટીક કરવાનું હશે તો 4 ઓપ્શન છે મારા જોડે. તો તમે વિચારો કે સર કયું પોસિબિલિટી બની શકે છે કે કયું વેન ડાયાગ્રામ સાચું હોઈ શકે છે. બરાબર, જોઈએ કે સર પોસિબલ કયું છે. તો સમજો, ધાતુની વાત કરું તો મેટલ છે, સમજો, ધાતુની વાત કરું તો મેટલ છે. સર આ તો મેટલ આપેલું છે. ક્લિયર છો? હું ઇંગ્લિશમાં બી લખી દઉં. સર લોખંડની વાત કરું તો આને કહીએ આપણે આયરન, અને ક્લોરીનની વાત કરું તો ક્લોરીન એક ગેસ હોય છે, Cl લખી શકું છું, ક્લોરીન. બરાબર. હવે અહીંયા તમને નોલેજ હોવું જોઈએ કે ધાતુ કોને કહીએ અને અધાતુ કોને કહીએ. વેન ડાયાગ્રામની એક ખાસિયત એ છે કે તમને સાયન્સનું બી નોલેજ હોવું જોઈએ, હિસ્ટ્રીનું બી હોવું જોઈએ, જ્યોગ્રાફીનું બી હોવું જોઈએ અને મેથ્સનું સાથે સાથે તમામ નોલેજ હોવું જોઈએ. કેમ? કેમ કે જો તમને એ જ નથી ખબર કે ધાતુ અને અધાતુમાં ડિફરન્સ શું છે તો તમે આ ક્વેશ્ચનને સોલ્વ નથી કરી શકતા. કેમ? કેમ કે સર લોખંડ તો ધાતુની અંદર આવશે. ક્લિયર છો? જેટલા બી લોખંડ છે એ શું છે? મેટલ છે કે નહીં? તો એટલું તો ક્લિયર છે કે સર આ મારું માની લો કે લોખંડ છે અને આ કોની અંદર આવશે? તો મેટલની અંદર આવશે. ક્લિયર? પણ જો હું વાત કરું ક્લોરીનની, તો તમે થોડી સાયન્સ વાંચી હોય તો તમને ખબર હોય કે ક્લોરીન ઇટ્સ અ નોન મેટલ, અધાતુ છે. અને જો અધાતુ હશે તો એના ધાતુથી કઈ લેવા દેવા નથી. તો આને આપણે આ રીતે અલગથી બનાવીશું. ક્લિયર છો? તો જો આ ક્વેશ્ચન નું મને વેન ડાયાગ્રામ ચૂઝ કરવાનું હશે તો કયું ઓપ્શન દેખાય છે? તો તમે કહેશો સર ઓપ્શન બી. ક્લિયર છો? શું કહેવા માંગે છે? બધા લોખંડ ધાતુ છે અને અધાતુ મતલબ ક્લોરીન અલગ દેખાય છે. યસ યા નો? તો ક્લોરીન અને મેટલ નું કોઈ રિલેશન નથી, ક્લોરીન અને લોખંડ નું કોઈ રિલેશન નથી, અલગથી છે. મેં પહેલા બી કીધું છે કે જ્યાં એવું દેખાય કે બંનેનું રિલેશન નથી તમે એને અલગથી ડિનોટ કરી દો. તો આ ક્વેશ્ચનનો જવાબ શું આવશે? ઓપ્શન બી. આઈ હોપ કોન્સેપ્ટ ક્લિયર હશે. સેકન્ડ ક્વેશ્ચન ઉપર મૂવ ઓન કરીએ. ઘણા બધા છોકરાઓને અહીંયા પ્રોબ્લેમ હોય છે અને એક નંબરનું ક્વેશ્ચન હોય છે, એક નંબર અહીંયાથી પૂછાય છે. તો ધ્યાન રાખજો. શું કહે છે કે સર ચોર, ગુનેગાર અને ન્યાયાધીશનું મને જો વેન ડાયાગ્રામ બનાવવાનું હોય તો ચોરને હું થીફ કહી શકું છું. હું ઇંગ્લિશ બી સાથે સાથે લઈને ચાલુ છું. ગુનેગાર મતલબ અપરાધી, અપરાધી મતલબ ક્રિમિનલ, અને ન્યાયાધીશની વાત કરું તો જજ. ક્લિયર? હવે તમે વિચારો કે 4 ઓપ્શન તમારા સામે છે, અહીંયા તમારે દિમાગ નથી લગાવવાનો, 4 ઓપ્શન આપેલા છે, આ 4 માંથી જ જવાબ હશે. હવે પહેલું કેમ નથી? હવે માની લો કે કોઈ છોકરો એવું કહે કે સર પહેલું મન તો લાગે છે કે પહેલું છે. તો પહેલું એટલા માટે નથી કે જો તું એવું કહે કે બધા થીફ ક્રિમિનલ છે તો હું માની લઉં, કોઈ પ્રોબ્લેમ નહીં. જેટલા બી ચોર હશે એ શું હશે? અપરાધી હશે યા ગુનેગાર હશે. પણ તું એવું કહે કે બધા ગુનેગાર જજ છે તો એવું પોસિબિલિટી છે? પોસિબલ જ નથી. તો ક્લિયર? તો ઓપ્શન એ તો છે જ નહીં. હવે સર ઓપ્શન બી ઉપર જવું. ચલો ઓપ્શન બી પહેલા આપણે ઓપ્શન ડી ઉપર જઈએ કે સર આ કેમ આન્સર નથી. હું એક એક આન્સર સમજાવું છું. તો માની લો કે તમે એવું કહો કે સર આ જજ લઈ લો, આ થીફ લઈ લો અને આ ક્રિમિનલ લઈ લો. તો તમે વાંચો આ શું કહેવા માંગો છો. અમુક તો ચોર ન્યાયાધીશ છે અને અમુક ન્યાયાધીશ ચોર છે, એવું છે પોસિબલ? અચ્છા તમે એવું બી સમજો કે સર અમુક ન્યાયાધીશ કોણ છે? સી નું મતલબ શું લખ્યું છે આપણે? તો સર ક્રિમિનલ, અપરાધી. તો એવું તો નહીં. અને અમુક અપરાધી જજ છે તો એટલા માટે બી ઓપ્શન પણ નહીં આવવાનું. હવે સર મને આ સોરી ડી ઓપ્શન પણ નથી આવવાનું, પણ બી ઓપ્શન મને એક દેખાય છે કે હા સર કંઈક તો મેચ થાય છે. કઈ રીતે? જુઓ કે જો આને સર હું થીફ લઈ લઉં, ચોર, આ મારું અપરાધી બને અને જજ તો અલગ છે. તો હવે મને સેટિસ્ફાય થાય છે કે બધા ચોર તો અપરાધી છે અને જજ અલગ છે, જજનું કોઈ લેવા દેવા નહીં આ બંનેથી. યસ યા નો? તો આ ક્વેશ્ચનનો આન્સર શું હશે? તો ઓપ્શન બી. તો આઈ હોપ તમારા કોન્સેપ્ટ ક્લિયર થશે કે કઈ રીતે તમારે ઓપ્શન ચૂઝ કરવાનું છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર મૂવ ઓન કરીએ માય ફ્રેન્ડ, કે નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે. તો તમને મજા પણ આવતી હશે, ખરેખર ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે.
જો તમે બહુ ધ્યાનથી કરો તો મજા પણ આવશે ચેપ્ટરમાં. હા, અહીંયા આ લાજવાબ ક્વેશ્ચન છે કે સર પુરુષ પિતા અને ભાઈના અંદર જો રિલેશન બતાવવાનું હશે તો આ ચાર ઓપ્શનમાંથી કયું સાચું છે? પુરુષ, ફાધર, મેલની વાત કરું, પિતા, ફાધર અને ભાઈની વાત કરું તો બ્રધર. જુઓ, તમારે રિલેશન બતાવવાનું છે મેલના અંદર, ફાધરની વાત કરું પિતા અને તમારે ભાઈના અંદર રિલેશન બતાવવાનું છે. હવે તમે માની લો કે સર પહેલું ઓપ્શન ચૂઝ કરીએ. એક એક્ઝામ્પલ બતાવું છું, સમજો. ઘણા બધા હશે કે સર મને તો આ ઓપ્શન એ લાગે છે, બીજું ઓપ્શન જોશે બી નહીં. તો આનું પાછળનું રીઝન સમજો કે જો એ ઓપ્શન તમે કહો તો તમે શું કહેવા માંગો છો કે સર આ બારનું સર્કલ તો મેલ છે. બારનું સર્કલ શું છે? મેલ છે, બરાબર, મતલબ પુરુષ છે. અને અંદરનું એક સર્કલ હું ફાધર લઈ લઉં અને એક સર્કલ બ્રધર લઈ લઉં તો હા વ્યાજબી મને લાગે છે કે તમારું આ આન્સર હોઈ શકે છે, બરાબર, કે જેટલા બી બ્રધર હશે, જેટલા બી ભાઈ હશે એ તો પુરુષ હશે, જેટલા બી ફાધર હશે એ બી પુરુષ હશે. અહીંયા સુધી તો વેલિડ છો. પણ જો તમે આ બંનેને જો અલગ અલગ કરી દો છો તો અહીંયા એક પ્રોબ્લેમ ઊભી થાય છે. શું? કે તમે એવું કહો છો કે સર ફાધર અને બ્રધરનું કોઈ લેવા દેવા નહીં. હવે તમે થોડું વિચારો, જો દુનિયાદારીમાં તમે રહેતા હો તો તમે એવું વિચારો કે કોઈના ફાધર કોઈના ભાઈ તો હશે. યસ યા નો? સમ ફાધર આર બ્રધર. જો કોઈના પિતા, માની લો કે હું ફાધર છું તો હું કોઈનો ભાઈ તો છું. એઝ ઇટ ઇઝ કોઈ ભાઈ હશે, કોઈના પિતા બી તો હશે. પણ એવું તો નહીં કે બધાને બધા ફાધર ભાઈ હશે અને બધાના બધા ભાઈ ફાધર હશે, એવું પોસિબલ નહીં. એટલા માટે આ એ ઓપ્શન મેચ નથી થતો. કેમ? કેમ કે જો આ બંનેના વચ્ચે જો સમનું રિલેશન હોત કે સર અમુક ફાધર બ્રધર છે અને અમુક બ્રધર ફાધર છે તો હું એવું સમજુ કે આ વેલિડ પોઈન્ટ છે. એવું મને ઓપ્શન બી માં દેખાય છે. જુઓ, યસ યા નો? ક્લિયર છો? તો જ્યારે મને મેલ, ફાધર અને બ્રધર નું રિલેશન બતાવવાનું હશે તો કયું ઓપ્શન મેચ થશે? ઓપ્શન બી. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર મૂવ ઓન કરીએ. આઈ હોપ તમારો કોન્સેપ્ટ ક્લિયર હશે. નેક્સ્ટ ક્વેશ્ચન શું છે ડિસ્કસ કરીએ. અચ્છા, આ ક્વેશ્ચન મેં ઓલરેડી ડિસ્કસ કરી દીધું છે, અઠવાડિયું, વર્ષ અને દિવસ. તો મેં એક્ઝામ્પલ થી તમને સમજાવી દીધું છે. આનો આન્સર શું આવશે? તો સર આનો આન્સર શું આવશે? ઓપ્શન એ. ક્લિયર છે? હા. હવે આ ક્વેશ્ચન ઉપર મૂવ ઓન કરીએ. સરસ ક્વેશ્ચન છે કે સર આની વાત કરીએ, મહિલા, માતા અને એન્જિનિયર, ત્રણેય વસ્તુની વાત કરું તો હવે આને કઈ રીતે દર્શાવીશું? તો સર મહિલાની વાત કરું તો ફિમેલ છે, સમજો. માતા, મધર અને એન્જિનિયર અલગ વસ્તુ છે. હવે જ્યારે તમે આને વેન ડાયાગ્રામમાં બતાવો તો કઈ રીતે બતાવીશું? તો સર માની લો કે પહેલું ઓપ્શન યા બીજું ઓપ્શન, તમને એવું લાગશે કે સર ફર્સ્ટ ઓપ્શન લઉં કે સેકન્ડ ઓપ્શન લઉં, તો હું પહેલા તો આ ઓપ્શન ઉપર આવું છું, બરાબર, બી ઓપ્શન ઉપર. જો તમે એવું કહો કે સર બધી મહિલાઓ, તો મહિલાઓ 12 હશે તો ફિમેલ તો 12 હશે, માતા હશે, મધર હશે, તો યસ વેલિડ પોઈન્ટ છે કે જેટલી બી માતાઓ હશે બધી શું હશે? ફિમેલ હશે. કોઈ માતા ફાધર મેલ તો નહીં બને. ક્લિયર છો? યસ સર. અને આ એન્જિનિયર છે તો ખોટું છે. અમુક ફિમેલ એન્જિનિયર હોય છે કે નહીં હોતી? તમે તો એ કહેવા માંગો છો કે કોઈ પણ ફિમેલ એન્જિનિયર નથી, તો એટલા માટે બી ઓપ્શન ખોટું છે. હવે સર એ ઓપ્શન ઉપર આવીએ. એ ઓપ્શન શું છે? તો તમે અહીંયા કહો કે સર આ ફિમેલ છે, આ મધર છે અને આ એન્જિનિયર છે. યસ યા નો? બરાબર. હવે તમે કહેશો કે મને તો સર ઓપ્શન એ લાગે છે, પણ ઓપ્શન એ બી ખોટું છે. કેમ? તમે અહીંયા તો વેલિડ છો કે ઓલ મધર આર ફિમેલ અને સમ ફિમેલ આર એન્જિનિયર. અમુક યા કેટલાક ફિમેલ એન્જિનિયર છે, હું સેટિસ્ફાઈ છું તમારા આન્સરથી. પણ જ્યારે મને આ મધર ઉપર જવું ને તો મને ડાઉટ લાગે છે. કેમ? કેમ? કેટલાક મધર બી તો એન્જિનિયર હશે. યસ યા નો? એવું થોડી છે કે નહીં હોય. અમુક મધર હશે, કોઈના માતા હશે, એ બી તો એન્જિનિયર હોય છે. તો અહીંયા બી તો સમનું રિલેશન હોવું જોઈએ કે સર કેટલાક મધર આર એન્જિનિયર, કેટલાક ફિમેલ ઓલસો એન્જિનિયર. યસ યા નો? તો એટલા માટે ઓપ્શન એ મેચ નહીં થાય. પણ ઓપ્શન સી જો દેખો ને તમે તો અહીંયા મેચ થશે. કઈ રીતે? સર આ ફિમેલ, સર આ મધર અને આ એન્જિનિયર બંનેને સર્કલને કાપે છે. અને કઈ રીતે? તો સર સમનું રિલેશન કેટલાક, તો કેટલાક તો પોસિબલ છે ને. બધી ફિમેલ તો એન્જિનિયર નથી પણ અમુક ફિમેલ તો એન્જિનિયર છે. બધી માતાઓ એન્જિનિયર નથી પણ અમુક માતાઓ તો એન્જિનિયર છે. તો મારા માટે ઓપ્શન કયું રહેશે? ઓપ્શન સી. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર મૂવ ઓન કરીએ. આઈ થિંક આ કોન્સેપ્ટ ક્લિયર
હશે. ડન, વેરી ગુડ. હા, હવે નેક્સ્ટ ક્વેશ્ચનમાં શું કહેવા માંગે છે એ સમજી લો કે સર તારાની વાત કરી છે સ્ટાર, સૂર્યની વાત કરી છે સન, અને બ્રહ્માંડની વાત કરું તો યુનિવર્સ. યસ યા નો? જો આ ત્રણેયમાં મને જો બતાવવાનું હોય રિલેશન, તો અહીંયા તમારી થોડી જીઓગ્રાફી સારી હોવી જોઈએ. જીઓગ્રાફીની વાત કરું કેમ કે આ તમને યુનિવર્સ, સન અને સ્ટારનું નોલેજ હોવું જોઈએ જો તમે આ ક્વેશ્ચનને સોલ્વ કરવા માંગો છો. કઈ રીતે? બરાબર, તો એક વસ્તુ સમજો, બરાબર, કે જે સન છે, સૂર્ય છે, એ પણ એક તારો છે. સનની વાત કરું તો સન શું છે? સન ઇઝ અ સ્ટાર. ક્લિયર? તો આના વેન ડાયાગ્રામની વાત કરું તો આ સન આવશે, આના અંદર શું આવશે? આના ઉપર તો સર સ્ટાર આવશે. અને યુનિવર્સની વાત કરું તો યુનિવર્સ ક્યારે આવશે? તો આ પૂરા બ્રહ્માંડની અંદર છે ને? યસ યા નો? તો કયું ઓપ્શન મેચ કરશે? ઓપ્શન બી. ક્લિયર છો? બ્રહ્માંડની અંદર શું છે? તારા પણ છે, અને બધા સન, જો તારાની અંદર શું આવશે? તો સર સન આવશે. બધા સન શું છે? તો તારા છે. ક્લિયર? તો ઓપ્શન બી. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર મૂવ ઓન કરીએ. આઈ થિંક તમારા કોન્સેપ્ટ ક્લિયર થતા હશે માય ફ્રેન્ડ. તો શેર કરજો સેશનને. 1 માર્ક્સ પાક્કો છે અહીંયાથી. 100% કહું છું, આ ટાઈપના ક્વેશ્ચન બનશે ત્યાં. જોજો સર. ટેબલ, ખુરશી, ફર્નિચર. ટેબલ, ખુરશી મતલબ ટેબલની વાત કરું તો ટી, ખુરશીની વાત કરું તો ચેર ને સી, અને એફ નું મતલબ ફર્નિચર. જો ટેબલ, ખુરશી અને ફર્નિચર ની અંદર મને રિલેશન બતાવવાનું હશે તો તમે કઈ રીતે બતાવી શકો? તો જુઓ, હવે આ તો ઓપ્શન નહીં, પોસિબલ નહીં કે બધા ટેબલ ચેર હોય, પોસિબલ નહીં. સર આ બી ઓપ્શન નહીં. આ કહે છે કે ટેબલ, ચેર અને ફર્નિચર નું કઈ લેવા દેવા નહીં. આ બંનેમાં મને કન્ફ્યુઝન છે કે સર બી ઓપ્શન છે કે સી છે. તો હું બંને ડિસ્કસ કરું છું કે એ છે કે બી છે. સર એટલું તો ક્લિયર છે કે ટેબલ હોય કે ચેર હોય ફર્નિચર ના અંદર આવશે. યસ યા નો? ઓલ ટેબલ આર ફર્નિચર અને ઓલ ચેર આર ફર્નિચર. તો આ બી ક્લિયર છે. આ ફર્નિચર વાળું સર્કલ છે, કોઈ પ્રોબ્લેમ નહીં. હવે સર અહીંયા કહે છે, જુઓ અહીંયા શું કહે છે? સમ ટેબલ આર ચેર. અમુક ટેબલ ચેર છે. આ કેટલાક ટેબલ ચેર છે. એવું થોડી છે કે માની લો કે આ ટેબલ મારા સામે છે તો આને હું ચેર થોડી કહી શકું છું. પોસિબલ નથી. ચેર એની જગ્યા છે અને ટેબલ એની જગ્યા છે. એટલા માટે આ ખોટું ઓપ્શન છે. રાઈટ ઓપ્શન શું હશે? કે સર ટેબલ અને ચેર બંને અલગ અલગ વસ્તુ છે. બરાબર, ટેબલ એની જગ્યા છે, ચેર એની જગ્યા છે, પણ બંને કોના અંદર કાઉન્ટ થશે? તો ફર્નિચર ની અંદર કાઉન્ટ થશે. તો ઓપ્શન એ. આ ક્વેશ્ચન નો જવાબ શું આવશે? ઓપ્શન એ. નેક્સ્ટ ક્વેશ્ચન ની વાત કરીએ માય ફ્રેન્ડ. સેશન ને શેર કરજો માય ફ્રેન્ડ. બરાબર, પર્વત, જંગલ અને પૃથ્વી. અચ્છા, સારું ક્વેશ્ચન છે. બરાબર. અચ્છા, સેશન ને શેર કરતા રહો માય ફ્રેન્ડ. જેટલું તમે સેશન શેર કરશો એટલું મને એક મોટિવેશન મળશે, અને મને નવા નવા ટોપિક લઈને તમારા માટે કંઈક ના કંઈક નવી વસ્તુ લાવવાનું મને અંદરથી થશે કે ચલો હું તમારા માટે કંઈક લઈ આવું. બરાબર, તમને કંઈ બેનિફિટ થાય. તો શેર કરવાનું ના ભૂલો, અને લાઈક પણ કરી લેજો અને સબસ્ક્રાઇબ પણ કરી લેજો. સર પર્વત, જંગલ અને પૃથ્વી. પર્વતની વાત કરું તો માઉન્ટેન. સર આ જંગલની વાત કરું તો ફોરેસ્ટ, અને આની વાત કરું તો અર્થ. હવે તમે સમજો કે સર શું આન્સર છે? તો મને એટલું તો ક્લિયર છે કે માઉન્ટેન હોય કે ફોરેસ્ટ હોય અર્થની અંદર આવશે. યસ યા નો? પહાડનું સર્કલ તો અર્થ આવશે, અને એની અંદર શું આવશે? માઉન્ટેન અને ફોરેસ્ટ. તો આ ઓપ્શન પણ નથી અને આ ઓપ્શન પણ નથી. આ બંને તો એલિમિનેટ થઈ ગયા. બે ઓપ્શનમાં કન્ફ્યુઝન છે. જો આ અર્થ હોય તો આ માઉન્ટેન હશે, આ ફોરેસ્ટ હશે. આ અર્થ હોય તો આ માઉન્ટેન હશે, ફોરેસ્ટ હશે. હવે સર કયું ઓપ્શન છે? એ બી લાગે છે મને, બી પણ લાગે છે. અહીંયા શું કહેવા માંગે છે કે કોઈ પણ માઉન્ટેન ફોરેસ્ટ નથી, અને કોઈ પણ ફોરેસ્ટ માઉન્ટેન નથી. એવી વસ્તુ નહીં માય ફ્રેન્ડ. જ્યાં માઉન્ટેન હશે અમુક જગ્યા ત્યાં ફોરેસ્ટ બી હશે, અને જ્યાં ફોરેસ્ટ હશે ત્યાં માઉન્ટેન બી હશે. તો કેટલાક માઉન્ટેન ફોરેસ્ટ હશે અને કેટલાક ફોરેસ્ટ માઉન્ટેન હશે. તો ઓપ્શન બી. ક્લિયર છો? નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર મૂવ ઓન કરીએ. વેરી ગુડ. હા, અહીંયા જુઓ કે સર શું કહેવા માંગે છે. તો અહીંયા છે ક્વેશ્ચન કે સર કૂતરું મતલબ ડોગ. પાલતુ પ્રાણીની વાત કરું માય ફ્રેન્ડ, તો અહીંયા આપણે બિલાડીની વાત કરું તો કેટ, અને આને આપણે પેટ. ક્લિયર? પેટ્સ કહી શકીએ, પાલતુ પ્રાણી. હવે જો મને કૂતરા, બિલાડી અને પાલતુ પ્રાણીના અંદર જો રિલેશન બતાવવાનું હશે તો આ તો ઓપ્શન નથી. સિમ્પલ વસ્તુ છે. કેમ નથી? ક્યાં છે? મને બતાવો કે સી છે કે સર બી છે. કયું ઓપ્શન મેચ થાય છે? કે એ થાય છે કે ડી થાય છે? ફટાફટ બતાવો. ચલો
તો ચલો પહેલા બી ની ચર્ચા કરી લઈએ કે કેટલાક લોકો બી ટીક કરશે. આ બી કેમ ખોટું છે એ ડિસ્કસ કરીએ કે સર માની લો કે આ પેટ છે, પાળતું જનાવર, અને એની અંદર આ કૂતરો છે, ડોગ, અને આ બિલાડી છે, બરાબર. તો અહીંયા કેમ ખોટા છો તમે? તમે શું કહેવા માંગો છો કે બધા કૂતરા પાળતું પ્રાણી છે? તો આ રોડ ઉપર ફરે છે, ગલીઓમાં ફરે છે, એ શું છે? પાલતુ થોડી છે. અહીંયા તમે શું કહો છો? બધી બિલાડીઓ પાલતુ છે, તો પોસિબલ નથી. ક્લિયર છો? સર આ તો પોસિબલ જ નથી, આ ખોટી વસ્તુ કહે છે. આ મને અહીંયા લાગે છે કે જો અહીંયા પી કરી દઉં પાલતુ પ્રાણી, અહીંયા ડોગ કરી દઉં અને અહીંયા કેટ કરી દઉં, બિલાડી કરી દઉં, તો મને આ મેચ થાય છે. કેમ કે સર કેટલાક બિલાડી પાલતુ હશે, કેટલાક કૂતરાઓ પાલતુ હશે. યસ યા નો? આ કહે છે ને સમનું રિલેશન. કેટલાક ડોગ શું હશે? તો સર પાલતુ હશે, અને કેટલાક બિલાડી શું હશે? તો પાલતુ હશે. આ કેમ નથી? કેમ કે આ તો શું કહે છે કે બધા જેટલા બી કૂતરાઓ છે એ બધા પાલતુ છે, જેટલા બી બિલાડીઓ છે એ બધા શું છે? પેટ છે. તો એટલા માટે ઓપ્શન બી નથી. તો જવાબ શું આવશે? ઓપ્શન સી. ક્લિયર છો? નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર મૂવ ઓન કરીએ. હા, ફ્રિજ, ટીવી, રેડિયો મેં અત્યારે ડિસ્કસ કરી દીધું છે, બરાબર. ત્રણે અલગ આવશે, તો આનું આન્સર શું આવશે? ઓપ્શન એ. અહીંયા નેક્સ્ટ ક્વેશ્ચન છે કે સર હાથી, પ્રાણી સંગ્રહાલય અને સર્કસ. હવે પ્રાણી સંગ્રહાલય તમે જોયું હશે, કાંકરિયાની વાત કરો અમદાવાદમાં તો ફેમસ છે, બરાબર. જૂની વાત કરું તો ત્યાં તમે હાથી બી જોયું હશે. અને સર્કસની વાત કરું તો સર્કસમાં પણ હાથી હોય છે. યસ યા નો? સર્કસમાં બી શું હોય છે? હાથી હોય છે. તો સર આનું બી વેન ડાયાગ્રામ શું હશે? તો આનું બી સેમ વેન ડાયાગ્રામ હશે કે એલિફન્ટ અહીંયા હોય. આ પ્રાણી સંગ્રહાલયની વાત કરું, જૂ અહીંયા હશે અને સર્કસ અહીંયા હશે. કેમ વચ્ચે બતાવ્યા છે? કેમ કે સર કેટલાક હાથીઓ ક્યાં હશે? તો સર જૂમાં હશે. કેટલાક હાથીઓ ક્યાં હશે? તો સર સર્કસમાં હશે. અને જે વધી ગયા છે હાથીઓ એ ક્યાં હશે? તો જંગલ યા કઈ બી જગ્યા હોઈ શકે છે. ક્લિયર છો? તો ઓપ્શન કયું આવશે? ઓપ્શન બી. ધ્યાન રાખજો, આ કન્ફ્યુઝન ક્વેશ્ચન હોય છે અને ઘણા બધા મિત્રો આ ઓપ્શન ટિક કરી આવે, આ ઓપ્શન ટિક કરી આવે છે. તમને એક એક વસ્તુ ક્લિયર હોવી જોઈએ. તમને હાથીનું અને પ્રાણી સંગ્રહાલયનું શું રિલેશન છે એ જોવું પડશે. પ્રાણી સંગ્રહાલય અને સર્કસનું શું રિલેશન છે એ જોવું પડશે. અને સર્કસ અને હાથીનું શું રિલેશન છે એ જોવું પડશે. હવે તમે એવું કહેશો કે સર તમે 3 સર્કલ બનાવ્યા. સમજો બેઝિક. તમે આને જુ કેમ નથી લીધું? અહીંયા હાથી લીધું, બરાબર, એલિફન્ટ લીધું, હાથી મતલબ એલિફન્ટ, અને અહીંયા સર્કસ, એવું કેમ નથી કર્યું? તો થોડું તો દિમાગ લગાવો કે અહીંયા શું કહેવા માંગે છે કે અમુક હાથી જૂ છે અને અમુક જૂ શું છે? સી નું મતલબ શું છે? તો સર સર્કસ. એવું પોસિબલ છે કે સર સર્કસમાં જવું છે? મને તો એવું કામ કરો કે તમે કહો છો કે કેટલાક જૂ સર્કસ છે, તો જૂમાં નહીં જઈએ, આપણે સર્કસમાં જઈએ, ત્યાં જૂ બી જોવા મળશે. અને સર્કસમાં ના જવું હોય તો જૂમાં જઈએ તો ત્યાં સર્કસ બી જોવા મળશે. એવું પોસિબલ નથી. ક્લિયર છે? ઓપ્શન બી. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર મૂવ ઓન કરીએ માય ફ્રેન્ડ. નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? તો આઈ હોપ આ કોન્સેપ્ટ ક્લિયર હશે. એક આ સોનું, ચાંદી અને જ્વેલરીની વાત કરું, બરાબર, તો આનું બી સેમ કોન્સેપ્ટ છે, બરાબર. કેમ કે સર આનું બી આન્સર શું હશે? તો આ રીતે હશે. એવું ના કરતા કે સર આ જ્વેલરી અને આ સોનું અને આ ચાંદી, બરાબર. કેમ કે આ તમે જો જ્વેલરી બનાવો, આ ગોલ્ડ બનાવો અને આ સિલ્વર બનાવો, તો તમે શું કહો છો કે સર બધા ગોલ્ડ જ્વેલરી છે એવું? બધી ગોલ્ડની વસ્તુ જ્વેલરી થોડી છે. યસ યા નો? ગોલ્ડની બિસ્કિટ બી તો આવે છે, એ જ્વેલરીમાં કાઉન્ટ નથી થતી. સર બધી સિલ્વર બી જ્વેલરી નથી, તો આ ખોટું છે. અચ્છા, ઘણા બધા આઈને કહેશે કે સર આ હોઈ શકે છે કે સર આ જ્વેલરી અને આ ગોલ્ડ અને આ સિલ્વર જે મિક્સ કરતા હશે, તો એ કહેવાનું શું માંગે છે કે સર કેટલાક ગોલ્ડ સિલ્વર છે અને કેટલાક સિલ્વર ગોલ્ડ છે, બરાબર. મતલબ જો મને ચાંદી લેવાની હોય યા ગોલ્ડ લેવાનું હોય તો હું ચાંદી લઈને આવું, અને જો ચાંદી લેવાની હોય તો હું ગોલ્ડ લઈને આવું, કહેવાનો મતલબ. તો આ પણ ઓપ્શન નહીં. કયો ઓપ્શન મેચ કરશે? તો સર આ ઓપ્શન એકદમ બિલકુલ કરેક્ટ છે. કેમ કે સર જો આને વચ્ચે હું જ્વેલરી રાખી દઉં અને આને ગોલ્ડ બનાવું અને આને સિલ્વર બનાવું, તો હું કહી શકું છું કે યસ, બધી જ્વેલરી તો ગોલ્ડ નથી, પણ કેટલાક જ્વેલરી હશે ગોલ્ડ હશે, કેટલાક જ્વેલરી હશે એ શું હશે? સિલ્વર હશે. ક્લિયર? અને ગોલ્ડ અને સિલ્વર નું કોઈ લેવા દેવા નથી. ક્લિયર? તો ઓપ્શન ડી આન્સર આવશે. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર મૂવ ઓન કરીએ. સ્તન પ્રાણી, ચામાચીડી અને કાગડો, બરાબર.
હવે જ્યારે મને આનું બનાવવાનું હશે માય ફ્રેન્ડ, તો એક વસ્તુ તો ક્લિયર છે કે સ્તનધારી કોને કહીએ, બરાબર? તો તમને એટલું ક્લિયર હોવું જોઈએ માય ફ્રેન્ડ, જેને આપણે મેમલ્સ કહીએ. શું કહીએ? મેમલ્સ. હવે ઘણા બધાને તો એ જ નથી ખબર કે આ મેમલ્સ શું હોય છે, બરાબર? તો એક સિમ્પલ લેંગ્વેજમાં સમજાવું છું. મેમલ્સ નું મતલબ શું હોય છે, બરાબર? જે ઈંડા ના આપે. એક્ઝામ્પલ, જેમ કે હ્યુમન, આપણી વાત કરું, આપણે શું આપીએ છીએ? તો ઈંડા નથી આપતા, બરાબર? આપણે જ્યારે માની લો કે કોઈ મહિલા યા માદા હોય છે, બરાબર, ફિમેલ હોય છે, એ શું તો કોઈ બાળકને જન્મ આપે છે, તો એ જન્મ આપે છે, બરાબર? તો એને કહીએ મેમલ્સ કહીએ. એઝ ઇટ ઇઝ ચામાચીડીની વાત કરું, આ બી મેમલ્સ છે, આ ઈંડા નથી આપતો. ક્લિયર? તો એક વસ્તુ ક્લિયર છે કે સર ચામાચીડી કોની અંદર આવશે? તો મેમલ્સ ની અંદર આવશે. પણ જો તમે કાગડાની વાત કરો, ક્રો ની વાત કરો, તો ક્રો તો ઈંડો આપે છે. ક્લિયર છે? યસ યા નો? તો આ ક્વેશ્ચન નો જવાબ શું હશે? તો ઓપ્શન એ. તો આઈ હોપ કોન્સેપ્ટ ક્લિયર હશે કે મેમલ્સ કોને કહીએ છીએ, બરાબર? મેમલ્સ, ચામાચીડી અને કાગડો. ઓપ્શન એ. નેક્સ્ટ ક્વેશ્ચન ની વાત કરીએ કે સર નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? હા, હવે અહીંયા સુધી આપણે વેન ડાયાગ્રામ ડિસ્કસ કર્યા છે માય ફ્રેન્ડ. હવે આપણે ડિસ્કસ કરશું ડેટા સફિશિયન્સી. તમને ડેટા સફિશિયન્સી વારંવાર જીપીએસસી માં તો ક્વેશ્ચન બને છે, 100% બને છે કે સર પહેલું વિધાન પર્યાપ્ત છે જવાબ આપવા માટે, કે બીજું વિધાન પર્યાપ્ત છે, કે બંને મળીને જવાબ આપી શકીએ છીએ, કે એક પણ વિધાન સાચું નથી, બરાબર? એ રીતે ક્વેશ્ચન હોય છે. હવે ક્વેશ્ચનને સમજો શું કહેવા માંગે છે. તમને એક સ્ટેટમેન્ટ આપેલું છે, તમારે જવાબ આપવાનો છે. જુઓ, બકરીની સાપેક્ષમાં સી કઈ દિશામાં છે? મતલબ બકરીની રિસ્પેક્ટમાં મને સી બતાવવાનું છે કઈ દિશામાં છે, બરાબર? બરાબર, ધ્યાન રાખજો. મતલબ સર ગોટ ની રિસ્પેક્ટમાં મને બતાવવાનું છે લાયન કઈ દિશામાં છે, ડાયરેક્શન બતાવવાનું છે. હવે સમજો, જો પહેલા સ્ટેટમેન્ટ થી હું જવાબ આપી શકું આનું, તો મારું જવાબ હશે પહેલું સ્ટેટમેન્ટ. જો હું બીજાથી આપી શકું તો બીજું. અને જો મને એવું લાગે કે સર બંનેને મર્જ કરી લો અને પછી જવાબ આપો, તો બંનેને મળીને જવાબ આપ્યું છે. અને જો બંનેને મળીને પણ જવાબ ના આપી શકો, તો લાસ્ટ આન્સર આવશે ઉપરોક્ત એક પણ વિધાન પર્યાપ્ત નથી. તો અહીંયા એકદમ સિસ્ટમેટિક સમજો શું કહેવા માંગે છે. સર ઘોડો બકરીની ઉત્તર દિશામાં છે. હવે તમને દિશાનું જ્ઞાન હોવું જોઈએ. અહીંયા એવું નથી કહી શકતા તમે કે ડેટા સફિશિયન્સીમાં શું હોઈ શકે છે. અહીંયા તમારથી મેથ્સ પણ પૂછાઈ શકે છે, તમને રીઝનિંગ પણ પૂછાઈ શકે છે, કઈ પણ વસ્તુ હોવી જોઈએ, તમને બેઝિક નોલેજ હોવું જોઈએ. સર ઉત્તર દિશાની વાત કરું તો ઉત્તર ક્યાં હોય છે? તો જુઓ, ડાયરેક્શન પહેલા સમજી લો કે આ તમારી ઉત્તર દિશા છે, સોરી આ તમારી દક્ષિણ દિશા છે. આ તમારી કઈ દિશા છે? તો સર દક્ષિણ. આ તમારી ઉત્તર દિશા છે, આ તમારી પૂર્વ દિશા, અને આ તમારી પશ્ચિમ દિશા, બરાબર? દિશાનું જ્ઞાન હોવું જોઈએ. હવે ક્વેશ્ચન વાંચો. ઘોડો બકરીની ઉત્તર દિશામાં છે. હવે જે હોર્સ છે એ બકરીની ઉત્તર દિશામાં છે. જો માની લો કે હું બકરી અહીંયા બનાવી દઉં, તો હોર્સ ક્યાં હશે? તો સર આની ઉત્તર દિશામાં. ક્લિયર છે? યસ યા નો? આગળ શું કહે છે? પોપટ ઘોડાની પૂર્વ દિશામાં છે. મતલબ પેરોટની વાત કરું તો ઘોડાની પૂર્વ દિશા મતલબ અહીંયા, તો પેરોટ અહીંયા હશે આની પૂર્વ દિશામાં. સમજો કોન્સેપ્ટ? ક્લિયર છો? આગળ શું કહે છે? સી પોપટના દક્ષિણ દિશામાં છે. તો સી પોપટની દક્ષિણ દિશામાં હશે તો સમજો કે સી અહીંયા હશે. યસ યા નો? લાયન. આ ડાયાગ્રામ બનશે પહેલા સ્ટેટમેન્ટ ઉપર ફોકસ કરો. અત્યારે બીજાની ચર્ચા નથી કરી મેં. તો પહેલું સ્ટેટમેન્ટ કહે છે કે સર જે ઘોડો છે એ બકરીની ઉત્તર દિશામાં છે, પોપટ ઘોડાની પૂર્વ દિશામાં, અને સી પોપટની દક્ષિણ દિશામાં. તો મેં એક ડાયાગ્રામ બનાવ્યું છે. હવે તમે વિચારો કે આ ક્વેશ્ચનનો જવાબ આપવાનું છે મને. તમે જવાબ આપી શકો છો આને જોઈને કે સર બકરીની સાપેક્ષ સી કઈ દિશામાં છે? તો બકરીના રિસ્પેક્ટમાં સી કઈ દિશામાં છે બતાવી શકો છો? યસ યા નો? હા કે ના? હા કે ના? જલ્દી બતાવો. તો કમેન્ટમાં જો હું લાઈવ ક્લાસ લેતો છોકરાઓ હોય, ઓફલાઈન ક્લાસ, તો ઘણા બધા છોકરા એવું કહેશે કે યસ સર જવાબ આપી શકીએ છીએ, અને પહેલું ટીક કરીને નીકળી જશે, અને એમને એ પણ નથી ખબર કે આ પહેલું ખોટું છે. રીઝન કેમ છે એ સમજો. તમે કહો છો કે સર મને બકરીની સાપેક્ષમાં સી ની દિશા પૂછી છે, તો તમે થોડું નોલેજ લગાવો કે જો આ બંને એક લાઈનમાં હોય ને તો આને આને પૂર્વ દિશા કહીશું. શું કહીશું? પૂર્વ દિશા. પણ તમને એવું કીધું છે કે લોયન અહીંયા જ છે, એવું કંઈ લખેલું છે. આને જો મને બનાવવાનું હોય તો હું આ રીતે નથી બનાવી શકતો. જુઓ, સમજો કોન્સેપ્ટ. આ હોર્સ, આ પેરોટ, અને હું લોયન અહીંયા બનાવી દઉં. ક્યાં ખોટું છે? મને કીધું છે ને
કે સર પોપટ ઘોડાની પૂર્વ દિશામાં છે, સી પોપટની દક્ષિણ દિશામાં, તો લો દક્ષિણ દિશામાં છે. હવે તમે જોશો તો સર આ દિશા કઈ હોય છે, તો સર આ દિશા હોય છે નોર્થ ઈસ્ટ. કઈ દિશા હોય છે? ઉત્તર પૂર્વ. તો હવે જવાબ શું આવ્યું? ઉત્તર પૂર્વ. સમજો શું કહેવા માંગુ છું. માની લો કે આ કન્ડિશન ના હોય, હું આ રીતે બનાવું કે સર ગોટ છે, આ હોર્સ છે, આ પેરોટ છે, અને હું અહીંયા લઈને લાયનને બેસાડી દઉં. તો હવે બકરીના રિસ્પેક્ટમાં આ દિશા કઈ છે? તો સર આ દિશા તો સાઉથ ઈસ્ટ. અરે તમે નથી બતાવી શકતા એક્ઝેક્ટલી કઈ ડાયરેક્શન હશે. નોટ પોસિબલ. આન્સર નથી આપી શકતા. ઉત્તર બી હોય, સોરી પૂર્વ બી દિશા હોઈ શકે છે, પૂર્વ ઉત્તર પૂર્વ દિશા હોઈ શકે છે, અને સર દક્ષિણ પૂર્વ બી દિશા હોઈ શકે છે. એક્ઝેક્ટલી નથી ખબર. ઘણા બધા છોકરાઓ પહેલી લાઈન વાંચીને ટીક કરી નીકળી જાય છે કે આ હું બતાવી શકું છું, પણ એમને પોસિબિલિટી વિચારવી પડશે કે પોસિબલ છે, જવાબ આપી શકો છો, તો નથી આપી શકતા. તો મને હવે બીજા સ્ટેટમેન્ટ ઉપર જવું પડશે. સમજો હવે સર બીજું સ્ટેટમેન્ટ શું કહે છે? સમજો બકરી ઘોડાની પૂર્વ દિશામાં છે. તો સર બકરી ઘોડાની પૂર્વ દિશામાં છે, તો ઘોડાની પૂર્વ દિશાની વાત કરું તો આ હોર્સ, અને હોર્સની પૂર્વ દિશામાં બકરી બનાવી દીધી, બરાબર. અને ઘોડો સી ની પશ્ચિમ દિશામાં છે. ઘોડાની વાત કરું તો સી ની પશ્ચિમ દિશામાં છે, તો આ ઘોડો છે અને સી ની પશ્ચિમ દિશામાં હશે. તો અહીંયા બી કન્ફ્યુઝન છે. શું કે અગર હું લાયનને અહીંયા બનાવી દઉં તો સી ની પશ્ચિમ દિશામાં છે, આ બી બની શકે છે. અહીંયા લાયન હોય તો હવે સી ની પશ્ચિમ દિશામાં છે, યસ યા નો? મતલબ અહીંયા પણ તમે લાયનની પોઝિશન ફિક્સ નથી બતાવી શકતા કે ક્યાં હશે. હોર્સ અને બકરીના વચ્ચે હશે યા બકરીના પૂર્વ દિશામાં હશે, એક્ઝેક્ટલી નથી ખબર. મતલબ સર બીજા વિધાનથી બી જવાબ નથી આપી શકતા, યસ યા નો? ના તો પહેલા વિધાનથી જવાબ આપી શકો છો, ના બીજા વિધાનથી જવાબ આપી શકો છો. હવે તમારે કામ શું કરવાનું છે કે સર બંને વિધાનને જો હું મર્જ કરી લઉં તો જવાબ મળી શકે છે. તો ચેક કરીએ. પહેલું વિધાન આપણે ફટાફટ બનાવીએ કે સર ઘોડો બકરીની ઉત્તર દિશામાં છે, તો બકરીની ઉત્તર દિશામાં છે, તો સર આ બકરી અને બકરીની ઉત્તર દિશામાં ઘોડો, બરાબર. પોપટ ઘોડાની પૂર્વ દિશામાં છે, તો આ પોપટ છે, બરાબર. અને સી પોપટની દક્ષિણ દિશામાં છે. હું અત્યારે છોડી દઉં છું, મને નહીં ખ્યાલ, બરાબર, કેમ કે દક્ષિણ દિશા ક્યાં બી હોઈ શકે છે. સર બકરી ઘોડાની પૂર્વ દિશામાં છે, બકરી ઘોડાની પૂર્વ દિશામાં છે. જુઓ આ બકરી છે અને ઘોડાની પૂર્વ દિશામાં ક્યાં છે? પોસિબલ છે? તો સર આને મર્જ બી નથી કરી શકતા, કેમ કે બંને સ્ટેટમેન્ટ એકબીજાને કોન્ટ્રાડિક્ટ કરે છે. એક એવું કહે છે કે મારે તો સાબરમતી જવું છે, ને એક એવું કહે છે મારે તો નિકોલ જવું છે. પોસિબલ જ નહીં, બંનેના રસ્તા અલગ અલગ છે. એટલા માટે બંનેને તમે મર્જ પણ નથી કરી શકતા. તો આનો જવાબ શું હશે? ઉપરોક્તમાંથી એક પણ વિધાન થી તમે જવાબ નથી આપી શકતા, પર્યાપ્ત નથી. ક્લિયર? ઓપ્શન ડી. તો આઈ હોપ કોન્સેપ્ટ ક્લિયર હશે. ઉતાવળમાં જવાબ ના આપતા. એક્ઝામિનર તમારા મગજના સાથે રમશે માય ફ્રેન્ડ. એક્ઝામિનર તમારા જોડે એક્ઝામમાં એટલું પ્રેશર હશે ને તમારા જોડે, તમારા માઇન્ડ ઉપર, તો તમે ખોટું કરી આવશો. તમને લાગશે કે સાચું છે, પણ એક એક વસ્તુ બહુ ધ્યાનથી જોવાની છે કે શું કહેવા માંગે છે. અહીંયા મિસ્ટેક કરાવવા માંગે છે તમારથી, તો તમારે એક એક વસ્તુ ધ્યાનથી જોવાની છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર મૂવ ઓન કરીએ. નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? હવે જુઓ કે મેં કેમ આ ક્વેશ્ચન પણ કેમ લીધા છે, તમને એનું રીઝન બતાવું. અહીંયાથી હું તમારી બે વસ્તુ ક્લિયર કરું છું. એક તો મેં દિશા અને દિશાનું જ્ઞાન બી આપ્યું છે, અને મેં તમારા ડેટા સફિશિયન્સીનું જે ક્વેશ્ચન હતું એનું બી જવાબ આપ્યું. હવે અહીંયા હું રેન્કિંગ ઓર્ડર લાવ્યો છું, ક્રમ વ્યવસ્થા. અહીંયાથી તમારું ક્રમ વ્યવસ્થા બી ક્લિયર થશે કે સર કઈ રીતે સોલ્વ કરીએ છીએ. ક્વેશ્ચન શું કહે છે? અનુ, અંકિત, આશિષ, અર્પિત અને આસુ ગોળાકાર ટેબલની ફરતે અંદરની તરફ મોં રાખીને બેઠા છે. મતલબ સર એક સર્કલમાં બેઠા છે. કોણ કોણ બેઠા છે? તો સર અનુ છે. ચલો અનુ બનાવી દીધું. મને નથી ખબર, ધ્યાન હું બનાવું છું. 1 2 3 4 અને 5. તો 1 2 3 4 અને 5 નામ આપું છું. એક અનુ છે, એક સર અંકિત છે, આશિષ આપેલું છે, બરાબર, અને કોણ છે? તો સર અર્પિત છે અને આસુ છે. આ અર્પિત બનાવી લો. એક્ઝેક્ટલી નહીં ખબર, બરાબર, એક એક્ઝામ્પલ સમજાવું છું. આ 5 લોકોને મને બેસાડવાનું છે ગોળાકારમાં, બરાબર. આની પોઝિશન મને બેસાડવાની છે, પણ અહીંયા એક કીધું છે, જુઓ, તેમાંથી કોણ આસુની તરત ડાબી બાજુ બેઠો છે? મતલબ તમારે આસુના ઇમિડિયેટલી લેફ્ટમાં કોણ હશે એ તમારે જવાબ શોધવાનું છે. આ તમારું ક્વેશ્ચન છે, બરાબર. પહેલી લાઈન તો તમને ઇન્ફોર્મેશન આપેલી હતી, પણ ક્વેશ્ચન શું કીધું છે કે આસુની ડાબી બાજુ તરત કોણ બેઠું છે એ તમારે ફાઇન્ડ કરવાનું છે. આવી જાઓ, પહેલા વિધાન ઉપર જવાબ આપી શકો છો કે નહીં? આસુ, જો આ 5 જણા છે તો 5 જણા તો બનાવી દો ફટાફટ.
સમજો અંદરના તરફ મોઢું હશે બધાનું, તો લો સર આશીષ અનુની ડાબી બાજુ બીજા ક્રમે, આશીષ અનુની ડાબી બાજુ. હવે તમે થોડું દિમાગ લગાવો કે માની લો કે આ આશીષ છે એક્ઝામ્પલ, તો આશીષ નું ડાબું ક્યાં હશે? આ સાઈડ, અને જમણું ક્યાં હશે? આ સાઈડ. તો અહીંયા મને આશીષ અનુની ડાબી બાજુ બીજો છે, સોરી અનુની ડાબી બાજુ, મતલબ આને અનુ બનાવો, આને અનુ બનાવશો ને તો વધારે ક્લિયર રહેશે. આશીષ નહીં અનુ બનાવો, કેમ કે અનુના રિસ્પેક્ટમાં કીધું છે ને. આ અનુ, અને અનુના આશીષ અનુની ડાબી બાજુ બીજો, તો ડાબી બાજુ મતલબ આ સાઈડ, તો 1 અને 2 ઉપર કોણ છે? આશીષ. બરાબર. હવે સર આગળ શું છે? અને આશુ ની જમણી તરફ બીજા ક્રમે બેઠો છે, અને આશુની જમણી તરફ બીજા ક્રમે. હવે આશુની જમણી તરફ, તો જો આ આશુની જમણી તરફ આ આશુ હશે ને, તો આ જમણી બાજુ બનશે. યસિયાનો ક્લિયર છો? તમને લેફ્ટ અને રાઈટ ખબર હોવી જોઈએ કે સર અંદર મોઢું હશે તો આ તમારું લેફ્ટ હશે, આ તમારું રાઈટ હશે. બરાબર. પણ અગર જો ઉપરની સાઈડ હશે આ રીતે, તો આ તમારું રાઈટ બનશે અને આ તમારું લેફ્ટ બનશે. હવે આ પહેલા સ્ટેટમેન્ટ થી આટલી ઇન્ફોર્મેશન છે. હવે તમે ક્વેશ્ચન વાંચો કે આ ઇન્ફોર્મેશન થી જવાબ મળી શકે છે. મને જવાબમાં શું જોઈએ છે કે સર આશુની તરત ડાબી, તો તમે બતાવી શકો છો કોણ છે લેફ્ટ? સર નો આઈડિયા, ખાલી જગ્યા છે, વેકેન્ટ, નહીં બતાવી શકતા કે કોણ હશે. યસ યા નો? ડાબી બાજુ પૂછ્યું હોય તો બી નહીં ખબર સર. ક્લિયર? તો પહેલું વિધાન તો પર્યાપ્ત નથી. હવે બીજા વિધાન ઉપર આવીએ કે સર બીજું પોસિબલ છે. બરાબર. બીજું શું કહે છે? અનુ, અંકિત અને આશીષની વચ્ચે 5 છોકરાઓ, 1 2 3 4 અને 5. અનુ, અંકિત અને આશીષની વચ્ચે, તો આ આશીષ લઈ લો અને આ અંકિત લઈ લો. એક સમજો એક્ઝામ્પલ, તો અહીંયા હું અનુને બેસાડી દઉં છું. પછી શું કહે છે? અને અર્પિત અંકિતની તુરંત મતલબ તરત જમણી બાજુ, અને અર્પિત અંકિતની જમણી બાજુ, અંકિતની જમણી બાજુ મતલબ અહીંયા અર્પિત. લો બનાવી દીધું. હવે આનાથી બી હું આન્સર નથી ફાઇન્ડ કરી શકતો. કેમ? કેમ કે મને આશુની તરત ડાબી બાજુ કીધું છે. હવે અહીંયા આશુ બેસાડવાનું હોય તો અહીંયા બેસાડી દઉં. તમે કહેજો આ આશુ બેસાડી દીધું. હવે તમારું ક્વેશ્ચન હશે કે સર અહીંયાથી તો જવાબ આપી શકો છો, જો ડાબી બાજુ હશે તો અર્પિત આન્સર હશે. યસ યા નો? પણ તમે એવું કેમ વિચારતા નથી? આ તો મેં માન્યું છે, અહીંયા જરૂરી થોડી છે આશીષ હોય, અહીંયા અંકિત હોય, સમજો, અને અહીંયા આશીષ બેસાડી દો તો પોસિબિલિટી નહીં બનશે. તો તમે એક્ઝેક્ટલી થોડી બતાવી શકો છો કે કોણ બેસે છે. યસ યા નો? તમે વસ્તુ સમજો. આ તો તમે એઝ્યુમ કરી લીધું કે તમે આશીષને અહીંયા બેસાડ્યું છે ને અંકિતને. એવું તો પોસિબલ છે કે સર અંકિત અહીંયા બેસે અને આશીષ અહીંયા બેસે, એટલા માટે તમે બીજા વિધાનથી બી આન્સર નથી આપી શકતા. હવે સર બંનેને જો મિક્સ કરી દો, તો ચલો મિક્સ કરીને જોઈએ કે મર્જ કરી લઈએ બંનેને, જવાબ મળે છે કે નહીં. લો આ 5 છોકરાઓ, પહેલા અહીંયાથી ચાલુ કરીએ. આશીષ અનુની ડાબી બાજુ બીજો છે, તો અનુની ડાબી બાજુ આ અનુ હતી, અનુની ડાબી બાજુ બીજો કોણ હતો? તો સર આ આશીષ હતો. બરાબર. પછી શું કીધું તું? અને આશુની જમણી તરફ બીજા ક્રમે બેઠો છે, અને આશુની જમણી તરફ બીજા ક્રમ, તો આ આશુ. ચલો આ પહેલું ઇન્ફોર્મેશન. હવે બીજાને આના અંદર સેટ કરીએ. અનુ અંકિત અને આશીષની વચ્ચે બેઠી છે. અનુ અંકિત અને આશીષની વચ્ચે બેઠી છે, તો સર પોસિબલ નહીં. અનુ કઈ રીતે આશીષ અને અંકિતના વચ્ચે બેસી શકે છે? પોસિબલ જ નથી. જુઓ, કેમ કે અનુ અહીંયા છે અને આશીષ અહીંયા છે, તો અનુને જો આશીષ અને અંકિતના વચ્ચે બેસાડવું હોય તો પોસિબલ છે. મતલબ સર બંને સ્ટેટમેન્ટ કોન્ટ્રાડિક્ટ કરે છે, પોસિબલ નથી. મતલબ આનું બી આન્સર શું આવશે? ઓપ્શન ડી. એક પણ ઓપ્શન નથી. ના તો હું પહેલાથી સોલ્વ કરી શકું છું, ના બીજાથી, ના બંનેને મર્જ કરી લઉં તો પણ આન્સર નથી આવવાનો. ક્લિયર છો? તો ઓપ્શન ડી. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર મૂવ ઓન કરીએ. વેરી ગુડ. આઈ હોપ તમને ખ્યાલ હશે કે કઈ રીતે આવા ક્વેશ્ચન તમારે સોલ્વ કરવાના છે. અને જો સેશન ગમે છે તો સેશનને શેર કરી લો. બરાબર. હજી બી કહું છું માય ફ્રેન્ડ કે જેટલા લોકો સેશનને જુએ છે એ શેર કરો, તાકી જેને ખરેખર આની જરૂર છે એ લોકો સુધી જાય. બરાબર. હવે ક્વેશ્ચન શું કહે છે સર? વર્ગખંડમાં કેટલાક વિદ્યાર્થીઓ છે? જુઓ, ટોટલ નંબર ઓફ સ્ટુડન્ટ પૂછ્યા છે. સમજો કોન્સેપ્ટ કે મને ટોટલ પૂછ્યા છે. જો ટોટલ પહેલા વિધાનથી મળી જાય તો આન્સર, બીજા વિધાનથી મળી જાય તો બી આન્સર, અને જો બંનેને મર્જ કરીને મળી જાય તો બી આન્સર આપી શકો છો. પહેલું શું કહે છે? અર્પિત ડાબી બાજુથી 8મા ક્રમે. હવે સર આ માની લો કે એક હરોળ છે અને અર્પિત ડાબી બાજુથી મતલબ અહીંયાથી 8મા ક્રમે, આ 8મા ક્રમે માની લો કે અર્પિત છે, તો અર્પિતના આગળ 7 વ્યક્તિઓ હશે.
યસ યા નો? કેમ કે પોતે 8મા ઉપર છે. ચલો ક્લિયર. અને રમેશ જમણી બાજુથી 10મા ઉપર. હવે અહીંયા સમજો કે સર રમેશને જો અહીંયા બેસાડી દઉં તો યાર રમેશ અને જમણી બાજુથી 10મો. ક્લિયર છો? આ પહેલી. હવે સર હું પહેલાનો જવાબ આપી શકું, ટોટલ બતાવી શકું છું અહીંયા? તો સર પોસિબલ નહીં, ટોટલ બતાવી નથી શકતા. કેમ? આના વચ્ચે કેટલા હશે અહીંયા ક્યાં ઇન્ફોર્મેશન આપેલી છે? પહેલી વસ્તુ ક્લિયર છે કે સર ટોટલ માટે ઇન્ફોર્મેશન હોવી જોઈએ કે સર વચ્ચે કેટલા છે, નહીં આપેલું. હવે સર આમાં બે પોસિબિલિટી બી શું બનશે કે સર આ રીતે બી તો બેસી શકે છે, તમે મરજીથી અલગ અલગ બેસાડ્યા છે. જ્યારે હું આ ચેપ્ટર લઈને આવશું ને તો ત્યારે ડિટેલમાં આના ઉપર ચર્ચા કરીશ. અત્યારે ડેટા સફિશિયન્સી છે એટલા માટે હું ક્વેશ્ચન ઉપર મૂવ ઓન કરું છું કે સર આ અર્પિત છે અને અર્પિતની આગળ અહીંયાથી 7 છે, પણ જો માની લો કે રમેશ આને ઇન્ટરસેક્ટ કરીને બેસે છે, ક્રોસ કરીને, તો બી તો પોસિબલ છે કે સર રમેશ અહીંયાથી 10મો હોય. તો બે પોસિબિલિટી બને છે અને અહીંયા પણ તમે નથી બતાવી શકતા કે વચ્ચે કેટલા લોકો હશે, તો ટોટલ નથી ફાઇન્ડ કરી શકતા. બીજું શું છે? અર્પિત અને રમેશની વચ્ચે 6 વિદ્યાર્થીઓ છે. આવી ગયો જુઓ. સેકન્ડ લાઈનમાં કીધું છે કે સર અર્પિત અને રમેશની વચ્ચે 6. અગર આ અર્પિત લઈ લઉં, આ રમેશ લઈ લઉં અને આ 6 વિદ્યાર્થીઓ, તો આ સેકન્ડ સ્ટેટમેન્ટ થી પણ હું જવાબ નથી આપી શકતો. આનાથી પોસિબલ થોડી છે કે ટોટલ બતાવી શકું. પણ સર એક વસ્તુ ક્લિયર છે કે બંનેને મર્જ કરી દો તો આપી શકીએ છીએ કે નહીં, તો જોઈએ. સર આ એક કન્ડિશન હતી. યસ, કોઈ પ્રોબ્લેમ નહીં. સર અર્પિત ડાબી બાજુથી, આ અર્પિત હતો, આ ડાબી બાજુથી કેટલો હતો? તો સર અહીંયા હતો 8મો. સમજો આ સર રમેશ હતો અને આ કેટલો હતો? તો સર આ 10મો હતો. અને જો બીજા સ્ટેટમેન્ટને મર્જ કરી લઉં તો મને કીધું છે અર્પિત અને રમેશના વચ્ચે 6 છે. તો હવે ટોટલ સર ફાઇન્ડ કરી શકો છો. યસ, આ 8 ઉપર 8 ને 6 14, 14 ને 10 24. યસ યાનો? ટોટલ તો ફાઇન્ડ કરી શકો છો. યસ યાનો? તમે કહેશો કે સર કરી શકીએ છીએ અને ઓપ્શન સી ટિક કરીને તમે આગળ વધશો, પણ જ્યારે હું વાત કરું ને તો આ પણ ખોટું છે. તમે પોસિબિલિટી ચેક નથી કરતા. 24 એક્ઝેક્ટ પોસિબલ નહીં. અગર જો આ રીતે બંને બેઠા હોય તો કે સર આ અર્પિત હોય અહીંયાથી 8મા ઉપર, આ રમેશ હોય આને ઇન્ટરસેક્ટ કરીને 10મા ઉપર, અને આ 6 વચ્ચે બેસે, તો હવે 24 જવાબ નહીં આવશે, 24 થી લેસ દેન આવશે. કેમ? કેમ કે બંને એકબીજાને ઇન્ટરસેક્ટ કરીને બેઠા છે. પહેલા બંને અલગ અલગ બેઠા હતા તો તમે ટોટલ ફાઇન્ડ કરી લીધું કે સર 24. હવે ઇન્ટરસેક્ટ કરે છે અને જો ઇન્ટરસેક્ટ કરશે તો માય ફ્રેન્ડ લેસ દેન બરાબર સંખ્યા, મતલબ 24 થી તો ઓછા જ હશે. તો સર કેટલા હશે? તો આને બી સોલ્વ કરવાની ટ્રીક હોય છે. અત્યારે ટ્રીક ડિસ્કસ કરી લઉં, તમારા માટે કામ આવશે. એક વસ્તુ ધ્યાન રાખજો, લેફ્ટ અને રાઈટ, સોરી મિડલમાં આપેલા છે ને, મિડલની ટ્રીક કરી લઉં બરાબર. ચલો અહીંયાથી સોલ્વ કરી લઉં ટ્રીક, પછી હું બતાવીશ. અહીંયાથી ચલો સિમ્પલી સોલ્વ કરવાનું હશે તો કઈ રીતે કરશું? તો સર આ જો 8 ઉપર હોય, સમજો આ 8 ઉપર હશે બરાબર, તો 8 થી પહેલા શું હશે? તો સર 8 થી પહેલા 7 આવશે, હશે ને 8. અને આની વાત કરું તો આ પાછળ લઈ લો, યા અહીંયાથી 10 ઉપર છે તો 10 થી આ સાઈડ જશે તો કેટલા ઉપર જશે? તો સર વચ્ચે 6 છે, તો વચ્ચે 6. અહીંયા એક સમજાવું કઈ રીતે છે આ કોન્સેપ્ટ સમજો. ઇન્ટરસેક્ટ વાળું કેસ સમજાવું છું. આ છે સર, આ કોણ છે? તો સર અર્પિત. અર્પિત લઈ લો. અર્પિતની આગળ 7 વિદ્યાર્થીઓ મેં બેસાડી દીધા. સર અહીંયા રમેશ બેસે છે ઇન્ટરસેક્ટ કરીને કેટલા ઉપર? તો સર આ 10 ઉપર, મતલબ એના આગળ કેટલા હશે? 9. અને સર મિડલમાં કેટલા છે? તો સર મિડલમાં બંનેના 6 વ્યક્તિઓ છે. હવે આને સોલ્વ કરીએ. સર પહેલી વસ્તુ આને, જો આની વાત કરું તો આ અહીંયાથી 8મા ઉપર છે, 8મા ઉપર હશે તો સર એની વચ્ચે પહેલા તો 6 આવશે. યસ યાનો? તો આ 6 ને જુઓ સોલ્વ કરો કે સર આ 6 આવશે તો 1 2 3 4 5 6. તો આ 8મા ઉપર હશે તો આ 7મા ઉપર હશે, આ 6ઠા ઉપર હશે, આ 5મા ઉપર હશે, આ 4થા ઉપર હશે, આ 3જા ઉપર હશે, આ બીજા ઉપર હશે, પછી આ પહેલા ઉપર આવશે. યસ યાનો? ક્લિયર છે? જો અર્પિતની વાત કરું, સોરી અર્પિત નહીં, રમેશની વાત કરું તો રમેશ કેટલા ઉપર હશે? પહેલા ઉપર. કેમ કે પહેલા ઉપર હશે, 6 વચ્ચે હશે તો 1 ને 6 7, અને પછી આ 8 ઉપર આવશે. ક્લિયર છો? તો સર આ પહેલા ઉપર આવશે. હવે જો આ પહેલા ઉપર આવે છે અહીંયાથી લેફ્ટ સાઈડ થી પહેલા ઉપર આવે છે, અને જો આ રાઈટ સાઈડ થી 9મા ઉપર આવે છે, તો ટોટલ ફાઇન્ડ કરવાનું એક મેથડ હોય છે કે વચ્ચે કેટલા વિદ્યાર્થીઓ હોય છે. તો લેફ્ટ પ્લસ રાઈટ માઈનસ 1 કરી લો. કેટલા કરી લો? લેફ્ટ પ્લસ રાઈટ માઈનસ
1 मतलब ડાબી સાઈડને પ્લસ કરો, જમણી સાઈડને પ્લસ કરો અને -1, પણ કોની ડાબી સાઈડ અને કોની જમણી સાઈડ? તો એક જ વ્યક્તિની ડાબી સાઈડ, એક જ વ્યક્તિની જમણી સાઈડ. તો મેં રમેશની ડાબી સાઈડ મને મળી ગઈ કે સર 1 ઉપર, જમણી સાઈડ આપેલી છે સર આ કેટલા ઉપર છે? તો 10 ઉપર. તો 10 અને 1 તો કેટલું થશે? 11, અને 11 માંથી 1 જશે તો આન્સર શું આવશે? 10. તો પહેલા જવાબ શું આવ્યું? 24. પછી શું આવ્યું? 10. તો એક્ઝેક્ટલી નથી બતાવી શકતા કે તમે કેટલું હશે, 24 હશે કે 10. એટલા માટે આ પણ ઓપ્શન ડી આવશે. ક્લિયર છે? એક એક નાની વસ્તુ ક્લિયર કરું છું, બરાબર? તમે એવું નહીં કે બીજાથી આવી જાય કે બંને મળીને 24 આવી જાય તો 24 આન્સર નથી. પોસિબિલિટી બી ચેક કરો કે હજી બી બેસાડવાના જ મેથડ છે કે નહીં મારા જોડે, એ તમારે જોવું પડશે. હા, કે અગર માની લો કે બંને અલગ અલગ બેસે છે એવું કીધું છે તો 24 આન્સર છે. બંને એકબીજાને ઇન્ટરસેક્ટ કરીને બેસે છે તો 10 જવાબ બરાબર છે. પણ મને ક્વેશ્ચનમાં એવું કશું નહીં કીધું. ક્લિયર છે? તો ઓપ્શન ડી. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર મૂવ ઓન કરીએ. નેક્સ્ટ ક્વેશ્ચન શું છે એ જુઓ કે સર P, Q, R, S અને T અલગ અલગ વજન ધરાવે છે, તેમાંથી સૌથી વધારે વજન કોનું છે? મને વજન બતાવવાનું છે, બરાબર? જો મને મળી જાય કે હાઈએસ્ટ વેટ કોનું છે તો હું જવાબ આપી શકું છું. સમજીએ કે સર પહેલું શું કહે છે? S નું વજન માત્ર 2 જણથી વધુ છે. 2 જણથી વધુ છે મતલબ કહેવાનો મતલબ શું હશે કે આ પહેલા ઉપર કોઈ હશે, બીજા ઉપર કોઈ હશે, ત્રીજા ઉપર, ચોથા ઉપર અને પાંચમા ઉપર. કેટલા છે? 5 છે ને? તો S નું વજન 2 થી માત્ર વધારે છે તો S અહીંયા જ હશે. આ બંનેથી વધારે હશે S નું વજન. યસ યા નો? આ મેં આ રીતે ક્રમમાં બેસાડી દીધા. ક્લિયર છે? હવે સર બીજું શું કહે છે? T નું વજન P થી વધુ છે. T છે મારા જોડે, T નું વજન P થી તો વધુ છે, તો T P થી તો વધુ છે અને Q થી ઓછો છે, મતલબ Q થી ઓછો છે. આ રીતે બનશે. યસ યાર? તો જો મને આને બેસાડવાનું હોય તો અહીંયા પોસિબલ નહીં કે હું આ ત્રણેયને બેસાડી શકું. કેમ કે સર માની લો કે Q ઉપર લઈ લો સૌથી એક એક્ઝામ્પલ, તો આ Q આવશે. અચ્છા, Q નું વજન T નું વજન Q થી ઓછો છે અને Q નું વજન T થી વધારે છે. તો T જો ક્યાં બી આવી શકે છે, અહીંયા બી આવી શકે છે, અહીંયા બી આવી શકે છે. કોઈ પોસિબિલિટી ઘણી બધી મળે છે. એટલા માટે એક થી જવાબ નથી આપી શકતા. હવે બીજું વિચારો કે સર બીજું શું કહે છે? P નું વજન R થી વધુ છે. કે સર P છે એનું વજન R થી વધુ છે પરંતુ T થી ઓછું છે. લો રીતે T એ Q કરતા ભારે નથી. T છે એ Q કરતા ભારે નથી, મતલબ એનો મતલબ શું છે? Q હશે ભારે T થી. તો અહીંયા મારા જોડે 4 ઇન્ફોર્મેશન છે. અહીંયા પણ આન્સર નથી આપી શકતા. કેમ કે સર અહીંયા S ની ચર્ચા ક્યાં કરી? અહીંયા ક્યાં S ની ચર્ચા છે? S પહેલા ઉપર બી હોઈ શકે છે અને છેલ્લે બી હોય. યસ યાર? કેવલ આ સેકન્ડ સ્ટેટમેન્ટની ચર્ચા કરું છું, હજી ઉપર જોવાની જરૂર નહીં. તમારે પહેલા અલગ અલગ સ્ટેટમેન્ટ ચેક કરવાના છે કે અલગ અલગ આન્સર આપી શકે છે. તો સર નથી આપી શકતા, મતલબ ના તો હું સિંગલ ઇન્ડિવિડ્યુઅલી એક થી આન્સર આપી શકું, ના હું બે થી આપી શકું. હવે મારા જોડે ઓપ્શન શું છે કે સર બંનેને મર્જ કરી લો. હવે મર્જ કરી લો તો જો આ તો સેકન્ડ સ્ટેટમેન્ટ હતું, પહેલાને મર્જ કરો કે સર S નું વજન માત્ર 2 જણથી. હું ફરીથી બતાવું છું, 1 2 3 4 અને 5. હવે બંનેને મર્જ કરીને બતાવીએ કે સર S તો ત્રીજા ઉપર આવશે 100%. ક્લિયર? હવે સર T નું વજન P થી વધુ છે. T નું વજન P થી વધુ છે. ચલો આ રી મારા જોડે અને Q થી ઓછું છે. આ સેમ બને છે. જુઓ Q થી ઓછું છે અને P નું વજન R થી વધુ છે. P નું વજન R થી પણ વધુ છે. જુઓ P નું વજન R થી પણ વધુ છે અને Q કરતા ભારે નથી T. તો જુઓ સૌથી ભારે જો હું Q લઈ લઉં તો Q પછી અહીંયા શું આવશે? T. હવે સર પ્રોબ્લેમ એ છે કે P અને R, P અને R S ની ચર્ચા નથી કરી. P અને R નું રિલેશન S જોડે નથી કીધું, બરાબર? મને એટલું કીધું છે કે S બે લોકોથી ભારે છે, પણ એ બે લોકો કયા છે? અચ્છા, કયા છે? તો તમે અહીંયા કહી શકો છો કે સર P અને R માંથી બંને હોઈ શકે છે. સમજો, P અને R માંથી બંને હોઈ શકે છે. તો હું P બી લખી શકું છું R, અને R અહીંયા હોય તો નહીં, P અને R આ રીતે હશે. સોરી, P અને R, કેમ કે મને બે લોકોની તો વાત કરી છે ને. સોરી, અહીંયા જવાબ આપી શકો છો કે મેં બે લોકોને સેટ કરવાનું છે તો બે લોકોને તો હું સેટ કરી શકું છું ને. P અને R છેલ્લે હશે. કેમ કે ત્રીજા ઉપર તો S છે. ક્લિયર? યસ યા નો? તો હા, અહીંયા હું જો બંનેને મર્જ કરી લઉં, અહીંયા હું બંનેને જો મર્જ કરી લઉં તો અહીંયા હું જવાબ આપી શકું છું કે સર સૌથી ભારે કોણ છે? તો Q. ફરીથી રિપીટ કરું છું, સમજો
કહેવાનો મતલબ 5 લોકો હતા, 1 2 3 4 અને 5. મને એટલું ખબર છે કે સર S તો ત્રીજા ઉપર આવશે કેમ કે ફક્ત 2 લોકોથી વધે છે. અહીંયા મને કીધું છે કે સર T નું વજન P થી વધુ છે, T નું વજન P થી વધુ છે, ચલો બરાબર, અને Q થી ઓછો છે તો Q થી ઓછો છે. અને સર P નું વજન R થી વધુ છે, P નું વજન R થી બી વધુ છે, આ રીતે, અને T Q કરતા ભારે નથી, તો આ જો. તો હવે મને જો આને સેટ કરવાનું હશે તો Q અને T તો S થી વધારે છે તો એ તો આવશે. ક્લિયર? Q અને T અને P અને R પાછળ રહેશે તો આ પાછળ એઝ ઇટ ઇઝ લખશે P અને R. તો અહીંયા તમે કહી શકો છો કે સૌથી ભારે કોણ છે તો Q. તો શું આન્સર આવશે? તો સર બંને વિધાન પર્યાપ્ત છે. પહેલું બી છે બીજું બી છે, બંનેને મર્જ કરો તો બંને વિધાન પર્યાપ્ત છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર મૂવ ઓન કરીએ. નેક્સ્ટ ક્વેશ્ચન શું છે એ જોઈએ. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે માય ફ્રેન્ડ? અંકિતનો અનુજ સાથે કેવો સંબંધ ધરાવે છે? અંકિત અને અનુજનો સંબંધ બતાવવાનું છે તમારે. બરાબર કયું છે એ જોઈ લે. અનુજ એ માત્ર દીપકનો પુત્ર છે. મતલબ સર દીપક છે અને દીપકનું પુત્ર કોણ છે? તો સર અનુજ. અને પુત્ર હશે તો હું પ્લસ થી ડિનોટ કરું છું. પુત્રનું મતલબ મેલ, તો પ્લસ હશે તો મેલ, અને જો મેં માઇનસ ડિનોટ કર્યું છે તો ફિમેલ છે, એનું મતલબ શું છે? ફિમેલ. તો એકમાત્ર પુત્ર છે મતલબ એક જ છોકરો છે આને, બરાબર. એકમાત્ર દીપકનો પુત્ર છે અનુજ. ક્લિયર? જે અંકિતના પિતાની દીકરી છે, જે મતલબ કોની વાત કરું છું? અનુજ એ માત્ર દીપકનો પુત્ર છે અને જે અનુજ અંકિતના પિતાની દીકરી છે, જે અંકિતના પિતા, અનુજ એ માત્ર દીપકનો પુત્ર છે, બરાબર છે, અને જે અંકિતના પિતાની દીકરી છે, મતલબ આ અનુજની વાત કરે છે. અનુજ અંકિતના પિતાની દીકરી, જો આ અંકિતના પિતાની દીકરી હોય અનુજ, તો અનુજની વાત કરું જે અંકિતના પિતાની દીકરી છે, અનુજની વાત કરું તો આ દીકરી બોલતા હોય છે ને. એક સેકન્ડ ફરીથી, કેમ કે ક્વેશ્ચનમાં મને મિસપ્રિન્ટ લાગે છે, ફરીથી. અનુજ એ માત્ર દીપકનો પુત્ર છે, તો દીપકનો પુત્ર અનુજ, બરાબર છે. જે અંકિતના પિતાની દીકરી છે, આ જે નહીં હશે, જે અંકિતના પિતાની દીકરી છે, જો અંકિતના પિતાની વાત કરું, અચ્છા સોરી, જે મતલબ દીપક, સોરી દીપક. અનુજ એ માત્ર દીપકનો પુત્ર છે, જે અંકિતના પિતાની દીકરી છે, મતલબ અહીંયા જે ખોટું છે આ દીપકના વિશે ચર્ચા કરે છે કે દીપક અંકિતના પિતાની દીકરી છે. તો દીપક અગર ફિમેલ છે, દીકરી છે, તો કોની છે? તો સર અંકિતના પિતા. તો અંકિતના પિતાની દીકરી છે દીપક, જે અંકિતના પિતાની દીકરી છે, મતલબ અંકિતના પિતાની. તો અહીંયા અંકિત આવશે, અંકિત આવશે, અંકિતના ફાધર અને એની દીકરી. એક સેકન્ડ, ક્વેશ્ચનમાં હું કઈ મિસપ્રિન્ટ લાગે છે કેમ કે બંને એકબીજાને કોન્ટ્રાડિક્ટ કરે છે. હું એકવાર સેકન્ડ વાંચી લઉં. અનુજ ચિંટુનો પિતા છે. એકવાર સેકન્ડ જોઈ લઈએ પછી ફર્સ્ટ ઉપર આવે, કેમ કે અહીંયા મને કોઈ મિસપ્રિન્ટ દેખાય છે, બરાબર, કેમ કે કઈ તો ભૂલ લાગે છે. તો સેકન્ડ એક વખત ચેક કરી લઈએ. અનુજ ચિંટુનો પિતા છે, તો સર આ ચિંટુ અને ચિંટુના ફાધર કોણ છે? અનુજ. એક વખત આને ચેક કરી લઈએ, પિતા હશે તો પ્લસ. અને અંકિતની માતાનો એક માત્ર પુત્ર છે. અનુજ ચિંટુનો પિતા છે અને અનુજની જ વાત કરે છે. અંકિતની માતાનો, અનુજ અંકિતની માતાનો એકમાત્ર પુત્ર છે, તો અંકિતની માતાનું એકમાત્ર પુત્ર છે, અંકિતની માતાનું. તો આ અંકિત લઈ લઈએ, અંકિતની માતા, તો આની માતા બી એ જ હશે, આની મધર બનશે, અને એકમાત્ર પુત્ર છે તો આ પુત્રી હશે. તો પછી અંકિત મને પુત્રી લેવી પડશે. કેમ ક્વેશ્ચન કહે છે કે સર અનુજ ચિંટુનો પિતા છે, ચિંટુનો તો પિતા છે, કે પિતા છે તો પ્લસ હશે, અને અંકિતની માતાનો, તો આની બી મધર, માતાનો એકમાત્ર પુત્ર, મતલબ અનુજની જ વાત કરે છે, એકમાત્ર પુત્ર મતલબ અનુજ, તો અંકિત ફિમેલ હશે. શું હશે? ફિમેલ હશે. કેમ કે મને આપેલું નહીં. એક વસ્તુ ધ્યાન રાખજો, બ્લડ રિલેશનમાં જ્યાં સુધી તમને એવું ના કીધું હોય કે મેલ છે કે ફિમેલ, તો તમારે મરજીથી નથી બતાવવાનું. નામ ભલે હોઈ શકે છે, બરાબર છે. તો ધ્યાન રાખો કે અંકિત શું બનશે? તો ફિમેલ બનશે, કેમ કે એવું કીધું છે. હા, અહીંયાથી આન્સર આપી શકું છું સર. અંકિતનો અનુજ સાથે કેવો રિલેશન છે? તો અંકિતનું અનુજ સાથે રિલેશન બતાવી શકું છું, ભાઈ બહેન, યસ યા નો? અહીંયાથી આપી શકું છું. તો ઓપ્શન 2, તો પહેલું ઓપ્શન જોવાની બી જરૂર નહીં. તો કયું ઓપ્શન છે? અચ્છા, એક વસ્તુ ધ્યાન રાખજો કે સર એવું પોસિબલ નથી કે બંનેથી આન્સર આવે. યા તો પહેલાથી આવી જશે ઇન્ડિવિડ્યુઅલ, તો બીજા ચેક કરવાની જરૂર નહીં.
યા પછી બીજાથી આવી જશે તો પહેલું ચેક કરવાની જરૂર નહીં, પછી મર્જ બી કરવાની કોઈ જરૂર નહીં, એક જ આન્સર હશે. હા, જ્યારે આનાથી બી આન્સર નહીં આવે, આનાથી બી આન્સર નહીં આવે ત્યારે તમે આ બંનેને મર્જ કરશો. ક્લિયર છો? પણ એવું હોય કે સર બંને સ્ટેટમેન્ટમાંથી એક સ્ટેટમેન્ટ સફિશિયન્ટ છે આન્સર આપવા માટે, તો બીજાને ચેક કરવાની કોઈ જરૂર નહીં. ક્લિયર? તો આ ક્વેશ્ચનનો જવાબ શું આવશે? માત્ર વિધાન 2 પર્યાપ્ત છે. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર મૂવ ઓન કરીએ. નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે એ જોઈ લઈએ કે સર વર્ગખંડમાં કેટલાક વિદ્યાર્થીઓ છે, ટોટલ પૂછ્યા છે ફરીથી કે કેટલાક વિદ્યાર્થીઓ મતલબ ટોટલ સ્ટુડન્ટ કેટલા છે. પહેલું શું કહે છે? રવિ ડાબી બાજુથી 7મો. ચલો બનાવી દઈએ કે સર રવિ છે એ લેફ્ટ થી 7મો છે. ચલો, અને જે જમણી બાજુથી 9મો, જે રવિ ડાબી બાજુથી 7મો અને જેક જમણી બાજુથી 9મો છે. હવે જેક છે એ જમણી બાજુથી 9મો છે. મેં ફરીથી કીધું કે અહીંયા તમે નથી બતાવી શકતા કે ટોટલ કેટલા હશે, કેમ કે મિડલમાં વિદ્યાર્થીઓ નથી આપેલા, તો પહેલું આન્સર નથી. હવે અહીંયા કીધું છે કે સર રવિ અને જેકની વચ્ચે 6 વિદ્યાર્થીઓ છે, તો સર અહીંયા પણ આન્સર નથી આપી શકતા. કેમ? કેમ કે તમે તો એક આ પોસિબિલિટી લીધી છે કે ત્યાં રવિ અને જેકને અલગ અલગ બેસાડ્યા છે. રવિ અને જેકને અલગ અલગ બેસાડ્યા છે. જો રવિ અને જેક એકબીજાને ક્રોસ કરીને બેસે તો પણ પોસિબિલિટી છે. એટલા માટે ના તો પહેલું વિધાન પર્યાપ્ત છે, ના બીજું છે. અચ્છા, 3 વિધાન આપેલા છે. ઓકે, સોરી 3 વિધાન છે, મેં જોયા નહીં. ફરીથી મેં સમજ્યા 2 જ વિધાન છે. ફરીથી રવિ ડાબી બાજુથી 3 વિધાન છે. 3 વિધાન ચેક કરવા પડશે કે સર રવિ ડાબી બાજુથી કયો છે? 7મો. જેક જમણી બાજુથી કયો છે? 9મો. હવે રવિ અને જેકની વચ્ચે 5 વિદ્યાર્થી, ચલો 5 વિદ્યાર્થી બેસાડી દીધા. રવિ અને જેકની વચ્ચે 6 જણા બેઠા છે. અચ્છા, 5 વિદ્યાર્થી બી કહે છે એક વખત 6 બી કહે છે, તો એકબીજાને જ કોન્ટ્રાડિક્ટ કરે છે. પોસિબલ નહીં. ના તો પહેલું આપી શકું છું, ના બીજું આપી શકું છું, ના ત્રીજું આપી શકું છું, તો ઉપરોક્ત એક પણ પર્યાપ્ત નથી, કેમ કે એકબીજાને જ કોન્ટ્રાડિક્ટ કરે છે. એક વખત કહે છે તો 5 છે, એક વખત કહે છે 6 છે. કેમ? કેમ કે સર આ કેસમાં તો તમે ફાઇન્ડ કરી શકો તો 7 ને 5 12 ને 9 21, પણ તમે એવું કેમ ભૂલી જાઓ છો કે આ જેક આને ક્રોસ કરીને બેસે તો નથી આન્સર આપી શકતા. ક્લિયર છો? તો ના તો પહેલાથી આપી શકો છો, ના બીજાથી, ના ત્રીજાથી. ક્લિયર છો? એક પણ નથી. નેક્સ્ટ ક્વેશ્ચન, સારો ક્વેશ્ચન શું કહે છે? હર્ષ, મિની, ગૌરવ, જોયા અને નિક્કીમાંથી સૌથી પહેલા ઓફિસ કોણ પહોંચશે? બરાબર, તમારે એક હરીફાઈ લગાઈ છે 5 લોકોના વચ્ચે, અને સૌથી પહેલા ઓફિસ કોણ જાય છે બરાબર એ બતાવવાનું છે ફર્સ્ટ ઉપર. તો ફર્સ્ટ ઉપર કોણ જશે? 5 જણા છે. હું આ રીતે લખી દઉં છું બરાબર. આનો મતલબ આ જે પહેલો છે ફર્સ્ટ ઉપર જશે, પછી બીજો એ રીતે બરાબર. પહેલું સ્ટેટમેન્ટ, હર્ષ નિક્કી અને મિનીથી પહેલા, હર્ષ છે એ નિક્કી અને મિનીથી પહેલા જાય છે. ક્લિયર? પરંતુ જોયા પછી, તો જોયા આનાથી પહેલા જશે. ક્લિયર? હવે અહીંયા ક્લિયર છે કે સર અહીંયા જોયા આપેલી છે, હર્ષ આપેલું છે, નિક્કી અને બીજું કોણ છે તો મિની આપેલી છે. પણ સર ગૌરવની વાત કરું તો ગૌરવની તો ચર્ચા જ નહીં કરી કે ગૌરવ જોન થી આગળ છે કે હર્ષ થી આગળ છે. એના માટે તમે 1 થી આન્સર નથી આપી શકતા. ક્લિયર છો? બીજું જોઈએ કે સર નિક્કી સૌથી છેલ્લે ઓફિસ પહોંચ્યો નથી, તો અહીંયા એક આ સ્ટેટમેન્ટ થી તમે ઇન્ડિવિડ્યુઅલ તો આન્સર નથી આપી શકતા ને. નિક્કી સૌથી છેલ્લે ઓફિસ જાય નથી, તો નિક્કી નથી જતો તો એના પહેલા કોણ જાય છે મને શું ખબર? 5 જણા છે, તો બીજાથી બી તમે ઇન્ડિવિડ્યુઅલ નથી આપી શકતા. ગૌરવ સૌથી પહેલા ઓફિસ પહોંચ્યો નથી, તો આનાથી બી ઇન્ડિવિડ્યુઅલ નથી આપી શકતા. હા, પણ હવે જો ત્રણેયને મિક્સ કરવામાં આવે તો જુઓ, ત્રણેયને મિક્સ કરીએ. હર્ષ, નિક્કી અને મેં અહીંયા લખી લીધું છે. હવે મને કીધું છે જો આને જુઓ, નિક્કી સૌથી છેલ્લો ઓફિસ નથી જતો, મતલબ નિક્કી લાસ્ટમાં નહીં જાય, અહીંયા નિક્કી નહીં આવે, એટલું ક્લિયર છે. ચલો વાંધો નહીં. અને સર ગૌરવ સૌથી પહેલા ઓફિસ પહોંચ્યો નહીં, અને ગૌરવ ફર્સ્ટ ઉપર નહીં આવે, તો એટલું તો ક્લિયર છે જો ગૌરવ નહીં આવે તો જોન જ બાકી રહેશે ફર્સ્ટ ઉપર આવવા માટે. યસ યા નો? ક્લિયર છો? કેમ કે જો ગૌરવની ઇન્ફોર્મેશન મને મળી ગઈ તો પછી ક્લિયર છે કે સર ફર્સ્ટ ઉપર કોણ આવશે? જોન. અને મને ક્વેશ્ચનમાં ફર્સ્ટ જ કીધું હતું, તો મારું જવાબ શું છે? જોન. તો તમે કઈ રીતે આન્સર આપ્યું છે સર? પહેલા, બીજા અને ત્રણે, ઉપરોક્ત બધા વિધાન પર્યાપ્ત છે. તમે ત્રણેયને શું કર્યું છે? મર્જ કર્યું છે. ક્લિયર છે? યસ યા નો? પહેલું બી મર્જ, બીજું બી અને ત્રીજું બી, તો ત્રણેયને મર્જ કરીને આન્સર આપ્યું છે, એટલા માટે બધા વિધાન પર્યાપ્ત છે. ક્લિયર છો? એક માત્ર નથી, 2 3 નથી, ત્રણેયને મર્જ કરશો તો આન્સર
આપી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર મૂવ ઓન કરીએ. હા, અર્ચનાની ઉંમર કેટલી છે એ જ પૂછી છે. વોટ ઇઝ ધી એજ ઓફ અર્ચના? બરાબર, ઉંમર તમારે અર્ચનાની બતાવવાની છે. પહેલું વિધાન વાંચો. જો તમે જવાબ આપી શકો છો તો ઠીક છે, બરાબર, નહીં તો આગળ વધીશું કે સર કયું છે. તો રખ ભરોसा ખુદ પર ક્यों ढूंढता है फरिश्ते? रख भरोसा खुद पे क्यों ढूंढता है फरिश्ते? पंछियों के पास नहीं होते हैं नक्शे फिर भी तलाश लेते हैं रस्ते. माय फ्रेंड, તો તમારે પણ તમારા રસ્તા પોતાને બનાવવાનું છે કે સર અર્ચનાની ઉંમર બિપિનના ઉંમર કરતા અડધી છે, તો બિપિનની ઉંમર કરતા અર્ચનાની ઉંમર જો અડધી હશે તો મને બિપિનની તો ઉંમર ખબર હોવી જોઈએ ફાઇન્ડ કરવા માટે. યસિયાનો તો સર પહેલાથી તમે ફાઇન્ડ નથી કરી શકતા. અર્ચના 10 વર્ષની નથી, તો 10 વર્ષની નથી તો એના પહેલા 9 ની હશે, 8 ની હશે, 7 ની હશે, મને કોઈ આઈડિયા નથી. તો બીજું પણ આન્સર નથી. અર્ચના અને બિપિનની ઉંમરનો સરવાળો 30 છે. તો સર હવે બિપિન અને અર્ચનાની ઉંમરનો સરવાળો 30 હોય તો અહીંયાથી બી હું ફાઇન્ડ નથી કરી શકતો કે અર્ચનાની ઉંમર કેટલી હશે. યસ યા નો? ક્લિયર છો? મતલબ ના તો હું 1 થી સોલ્વ કરી શકું છું, ના હું 2 થી સોલ્વ કરી શકું છું, ના 3 થી. તો હવે ઓપ્શન શું રહે છે કે સર હવે મર્જ કરીને જુઓ કે સોલ્વ થાય છે કે નહીં. તો હું પહેલા બંનેને મર્જ કરું કે અર્ચનાની ઉંમર બિપિન કરતા અડધી છે, લખી લીધું, અને અર્ચના 10 ની નથી તો આનાથી બી સોલ્વ નહીં થતો, મતલબ આ બંનેથી બી સોલ્વ નહીં થાય. તો હવે આ ત્રણેયથી સોલ્વ થાય છે કે નહીં એવું જોઈએ કે સર એક વસ્તુ સોલ્વ કરી શકો છો. કઈ રીતે? અહીંયા તમને અર્ચના અને બિપિનની ઉંમરનો ગુણોત્તર આપેલું છે. શું ગુણોત્તર છે કે સર અર્ચના બિપિનના ઉંમર કરતા અડધી છે. જો બિપિનની ઉંમર 2 ગુણોત્તર હશે તો આની 1 હશે કે નહીં? યસ યા નો? મતલબ પહેલું ઓપ્શન લઈ શકું છું. આ પહેલાથી મારી જોડે આટલી ઇન્ફોર્મેશન બને છે કે સર અર્ચના જો બિપિન 2 વર્ષનો હશે તો અર્ચનાનું ગુણોત્તર 1 હશે. ગુણોત્તર કીધું છે, બરાબર. હવે આનાથી કોઈ મતલબ નહીં, 10 વર્ષની નથી, આ તો ખોટી છે. હું ત્રીજા ઉપર આવું કે અર્ચના અને બિપિનની ઉંમરનો સરવાળો અહીંયા કામનું છે. કેમ કે સર અહીંયા તો સરવાળો કરું તો 1 ને 2 કેટલું થાય છે? 3. પણ ક્વેશ્ચનમાં સરવાળો 30 આપેલું છે. 3 ભાગની વેલ્યુ 30 હોય તો 1 ભાગ કોના બરાબર? તો સર 1 ભાગ 10 ના બરાબર. અને જો 1 ભાગ 10 ના બરાબર હોય તો હું અહીંયાથી કહી શકું છું કે અર્ચનાની ઉંમર 10 વર્ષ હશે. યસ યા નો? ક્લિયર છો? તો સર જવાબ શું હશે? તો જવાબ વાંચો. માત્ર 1 અને 2 પર્યાપ્ત છે? નથી, પોસિબલ નહીં. માત્ર વિધાન 2 અને 3 એ પણ પોસિબલ નહીં. ઉપરોક્ત બધા વિધાન પર્યાપ્ત છે? ખોટું છે. ઉપરોક્ત એક પણ વિધાન પર્યાપ્ત નથી, આ બી ખોટું છે. કેમ કે આમાં એક ઓપ્શન હોવું જોઈએ. કયું? કે સર 1 અને 3 પર્યાપ્ત છે. એક ઓપ્શન ખોટું લખેલું છે. અહીં ઓપ્શન શું હોવું જોઈએ? 1 અને 3 મળીને પર્યાપ્ત છે. કેમ? કેમ કે માં 1 અને 3 થી તો આ 10 વર્ષ ફાઇન્ડ કર્યું છે. યસ યા નો? મને અનુની ઉંમર પૂછી છે તો નો ફાઇન્ડ કરી લીધી 10. તો જવાબ શું હોવું જોઈએ? પહેલું અને ત્રીજું મળીને પર્યાપ્ત છે આન્સર આપવા માટે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઓપ્શન ખોટા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન શું છે? તો આઈ હોપ તમને ખ્યાલ હશે કે કઈ રીતે ક્વેશ્ચન સોલ્વ થાય છે. હવે જુઓ, શું અનુરાધાની ઉંમર 8 વર્ષ છે? શું કીધું છે? શું અનુરાધાની ઉંમર 8 વર્ષ છે? તો જવાબ યસ અને નો માં આવશે. કોઈ તમને પૂછે કે શું તમારી ઉંમર 8 વર્ષ છે તો તમે શું કહેશો? હા યા ના? ક્લિયર છો? તો આનો જવાબ શેમાં આવવું જોઈએ? યસ યા નો માં. જો યસ માં જવાબ આવશે તો બી જવાબ આપવા માટે પર્યાપ્ત છે, અને નો માં આવે તો બી પર્યાપ્ત છે. જોઈએ સ્ટેટમેન્ટ શું છે. અમન 12 વર્ષનો છે અને અનુરાધાથી નાનો છે. અમનની વાત કરું તો 12 વર્ષનો છે અને અનુરાધાથી નાનો હશે તો અનુરાધા આનાથી મોટી હશે. ક્લિયર છો? તો જુઓ 8 વર્ષ છે એવું કહી શકું છું? નથી ખબર. કેમ કે આ 12 વર્ષનો છે તો આ 12 થી વધારે હશે. યસ યા નો? તો શું અનુરાધાની ઉંમર 8 વર્ષ છે? સર નથી, અનુરાધાની ઉંમર 8 વર્ષ નથી ને. યસ યા નો? ક્લિયર? તો પહેલા સ્ટેટમેન્ટ થી જવાબ તો આપી શકો છો કે સર નથી. યસ યા નો માં જવાબ આપ્યું છે અને મને નો મળે તો છે. હું કહી શકું છું કે અનુરાધા 8 વર્ષની નથી. કેમ? કેમ કે જ્યારે અમન 12 વર્ષનો છે તો એનાથી મોટી છે તો 8 વર્ષની નથી. તો પહેલાથી જવાબ આપી શકું છું. સમજો. બીજું વાંચો. અનુરાધાની ઉંમર 5 વર્ષ નથી. તો 5 નથી તો બીજી બી હોઈ શકે છે, મને કોઈ આઈડિયા નહીં. અનુરાધા અને
અનન્યાની ઉંમરનો સરવાળો 30, આ બી ખોટી છે. ઓનલી માત્ર એક વિધાન છે. ક્યાં છે કે સર અહીંયા બી એક પણ વિધાન નહીં, માત્ર એક વિધાન પર્યાપ્ત છે. પહેલું જ પર્યાપ્ત છે આન્સર આપવા માટે. યસ યા નો માં જવાબ આપવાનું છે અને હું જવાબ આપી શકું છું કે આની ઉંમર 8 વર્ષ નથી. કેમ? કેમ કે અહીંયા મને દેખાય છે કે અમન 12 વર્ષનો છે તો આની ઉંમર 8 થી વધારે જ હશે. તો હું કહી શકું છું કે આની ઉંમર 8 વર્ષ નથી. ક્લિયર? તો પહેલું પર્યાપ્ત છે. ક્લિયર છો? અને જ્યારે પહેલું મળી ગયું છે તો બીજું જોવાની બી જરૂર નહીં. સિમ્પલ છે. કોઈ પણ બી એકથી આન્સર મળી જાય છે તો બીજા ચેક કરવાની કોઈ જરૂરત નથી. ક્લિયર છે? યસ અને નો માં જવાબ આપવાનું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન. તમારે સમજવું પડશે આ બધી વસ્તુ. ક્વેશ્ચન શું છે કે સર કેલેન્ડર ચલાવ્યું છે મેં ઓલરેડી. ધ્યાન જે નહીં જોયું હોય તો કેલેન્ડર નું લેક્ચર જોઈ લેજો. માર્ચ 2019 ના છેલ્લા રવિવારે કઈ તારીખ હતી? લાસ્ટ સન્ડે ડેટ પૂછી છે, બરાબર? અને લાસ્ટ સન્ડે ડેટ પૂછી છે તો સર માર્ચ, અને માર્ચમાં દિવસ કેટલા હોય છે? 31. તો લાસ્ટ સન્ડે કઈ તારીખ હતી મને નહીં ખબર, પણ મને એટલું ખબર છે કે માર્ચમાં દિવસ કેટલા હોય છે? 31. તો જોઈએ, તે મહિનાનો પહેલો રવિવાર 5 તારીખ. જો 5 તારીખે રવિવાર પડે તો 12 તારીખે રવિવાર પડશે. સર 19 તારીખે રવિવાર પડશે. સર 19 તારીખે 19 ને 6 25 ને 26 તારીખે રવિવાર પડશે. યસ યા નો? ક્લિયર છો? તો આ સન્ડે પડશે 5 12 19 અને 26. તો મને બતાવો કે અહીંયાથી થોડું કોમન સેન્સ લગાવો. તમે લાસ્ટ મહિનાનો લાસ્ટ સન્ડે બતાવી શકો છો કે નહીં? યસ સર, બતાવી શકીએ છીએ. 26 તારીખ ઉપર આવશે. યસ યા નો? અને મને ક્વેશ્ચનમાં એક તો કીધું છે કે સર માર્ચનો છેલ્લો રવિવાર કયો હશે એ બતાવવાનું છે. તો 29 26 તારીખ ઉપર આવે છે. તો આન્સર શું છે? માત્ર એક. બીજું જોવું બી નહીં. ક્લિયર છો? સેકન્ડ બી જોઈ લો. ચલો જોવું હોય તો તે મહિનાનો છેલ્લો દિવસ શુક્રવાર છે. હવે છેલ્લો દિવસ શુક્રવાર છે તો મને શું ખબર? જો છેલ્લો દિવસ શુક્રવાર છે, હા છેલ્લો દિવસ શુક્રવાર છે, તે મહિનાનો છેલ્લો દિવસ શુક્રવાર હતો. તો અહીંયાથી બી તમે બતાવી શકો. જો આ હશે 31 તારીખ ઉપર ફ્રાઈડે હશે તો એના પહેલા કયું હશે? તો સર ગુરુવાર આવશે. આ રીતે તમારે 26 તારીખ ઉપર સન્ડે આવશે. તો સર માત્ર વિધાન 2 પર્યાપ્ત છે. બંને વિધાન પર્યાપ્ત છે. ઓપ્શન શું છે? 1 અને 2. બંને વિધાન પર્યાપ્ત છે. મતલબ એકથી બી આન્સર આપી શકું છું અને બીજાથી બી આપી શકું છું. તો બંને વિધાન પર્યાપ્ત છે. આ વખતે મર્જ નથી કર્યું. એવું કીધું છે કે બંને વિધાન પર્યાપ્ત છે. મતલબ એક પણ પર્યાપ્ત છે અને બીજું પણ પર્યાપ્ત છે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન. તમારે આન્સર આપવાનું હતું એ મળી ગયું છે કે સન્ડે કઈ તારીખ ઉપર આવશે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે? A B C અને D માંથી પરીક્ષામાં કેટલા વિદ્યાર્થીઓ પાસ થયા? બરાબર. કેટલા મતલબ સંખ્યા પૂછી છે. તો સંખ્યા 4 માંથી 1 થયું, 2 થયું, સંખ્યા ફાઇન્ડ કરવાની છે. પહેલું શું કહે છે? A અને B પરીક્ષામાં પાસ થયા. તો C અને D ની ઇન્ફોર્મેશન નથી એટલે નથી કહી શકતા. ક્લિયર? બીજું વાંચો. C અને D માંથી કોઈ એક પરીક્ષા પાસ કરી છે. તો ઇન્ડિવિડ્યુઅલી C અને D માંથી એક પરીક્ષા પાસ કરે તો મને A અને B ની ઇન્ફોર્મેશન નથી. પણ જો બંનેને મર્જ કરી દઉં તો હવે વાંચો કે સર A અને B પાસ કરી અને C અને D માંથી એક પાસ કરી છે. તો ટોટલ 3 લોકોએ પાસ કરી છે કે નહીં? યસ યા નો? કે A અને B માં પહેલા તો પાસ કરી અને બીજું ઓપ્શન બીજું લાઈન મને કહે છે કે C અને D માંથી એક પાસ કરે છે. તો જો બંનેને મર્જ કરી લઉં તો મારા જોડે નીકળીને આવે છે કે 3 લોકોએ એક્ઝામ પાસ કરી. તો કયું આન્સર છે? કે સર માત્ર 1 2 આ બંને વિધાન મળીને પર્યાપ્ત છે. બરાબર? ઓપ્શન લખવામાં ભૂલ છે. મળીને પર્યાપ્ત છે, મર્જ કરીને પર્યાપ્ત છે. ઓપ્શન સી. ક્લિયર? કેમ કે એક થી આન્સર નથી આપી શકતા, સેકન્ડ થી બી આન્સર નથી આપી શકતા, પણ બંનેને મર્જ કરી લો તો આન્સર મળશે. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર મૂવ ઓન કરીએ. શું કહે છે? G ના સંદર્ભમાં T કઈ દિશામાં છે? G અને T ની દિશા, G ના સંદર્ભમાં દિશા બતાવવાની છે. તો પહેલું શું કહે છે? સર H G ની ઉત્તર દિશામાં છે. H ની વાત કરું તો આ G અને G ની ઉત્તર દિશામાં H. હું બનાવી દઉં છું. P H ની પૂર્વ દિશામાં છે, P H ની પૂર્વ દિશામાં છે અને T P ની દક્ષિણ દિશામાં છે. તો જુઓ T P ની દક્ષિણ દિશામાં તો જુઓ T અહીંયા બી હોઈ શકે છે, T અહીંયા બી હોઈ શકે છે, T અહીંયા બી હોઈ શકે છે, T અહીંયા બી હોઈ શકે છે. કોઈ પોઝિશન ફિક્સ નથી એટલા માટે પહેલાથી આન્સર નથી આપી શકતા. બીજું G H ની પૂર્વ દિશામાં છે, G H ની પૂર્વ દિશામાં કોન્ટ્રાડિક્ટ કરે છે. જુઓ યસ યા નો? તો બંનેને મર્જ કરીને બી આન્સર નથી આપી શકતા. તો ઉપરોક્તમાંથી એક પણ વિધાન પર્યાપ્ત નથી. ક્લિયર છો?
ના તો પહેલાથી આન્સર મળી શકે છે, ના બીજાથી, ના બંનેને મર્જ કરો તો પણ તમે આન્સર નથી આપી શકતા. તો નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર મૂવ ઓન કરીએ. નેક્સ્ટ ક્વેશ્ચન શું કહે છે? 5 મિત્રો PQRT માંથી એક લાઈનમાં ઉત્તરમાં મોઢું રાખીને બેઠા છે. જુઓ 1 2 3 4 અને 5 ઉત્તરમાં ફેસ છે. શું કીધું છે? તો જમણા છેડે કોણ હશે? મતલબ મને રાઈટ હેન્ડ આ સાઈડ બતાવવાનું છે કોણ છે. જુઓ બરાબર, જોઈએ બતાવી શકીએ કે નહીં આપણે ચેક કરીએ. તો પહેલું શું કહે છે? માત્ર P S અને T ની વચ્ચે બેઠો છે. માત્ર P S અને T ની વચ્ચે. હવે સર S અને T ની વચ્ચે હશે માત્ર P, તો S અહીંયા હોય તો T હશે અહીંયા. શું S માત્ર P S અને T, આ P અહીંયા હશે. સર એક બીજી બી તો પોસિબિલિટી છે. શું પોસિબિલિટી? T અહીંયા હોય, S અહીંયા હોય, P અહીંયા હોય. યસ યાર, બે પોસિબિલિટી છે. ચલો પછી R T ની તરત જમણી બાજુ છે. R T ની તરત જમણી બાજુ. જુઓ જો T ની તરત જમણી બાજુ હશે તો R અહીંયા આવશે, પણ આ કેસમાં R અહીંયા આવશે. યસ યાર નો મતલબ સર આનાથી નથી બતાવી શકતા કે કોણ હશે છેલ્લે. કેમ કે જો ફર્સ્ટ કેસ લઉં તો R આવશે અને સેકન્ડ કેસ લઉં તો કોણ બાકી રહેશે? તો સર બાકી કોણ? Q આવશે. ક્લિયર છો? તો નથી કહી શકતા. સેકન્ડ શું છે? R T ની અને Q ની વચ્ચે છે. R T ની Q ની વચ્ચે છે. R T અને Q ની વચ્ચે છે. શું કહેવા માંગે છે? R T ની Q ની વચ્ચે છે. તો R T અને Q ની વચ્ચે હોય તો બી નહીં બતાવી શકતા. લો R T અને Q ની વચ્ચે R હોય તો પણ નહીં બતાવી શકતા. ક્લિયર છો? અને જો બંનેને કોન્ટ્રાડિક્ટ કરું તો પોસિબલ જ નહીં કે R T અને Q ના વચ્ચે આવે. ક્લિયર છો? કેમ કે જો આ ક્યાં આવે છે? લેફ્ટ સાઈડ, અને આ ક્યાં આવે છે? રાઈટ સાઈડ. તો બંને મર્જ પણ નથી થઈ શકતા. તો ઉપરોક્તમાંથી એક પણ વિધાન પર્યાપ્ત નથી. ક્લિયર છો? તો આઈ હોપ કોન્સેપ્ટ ક્લિયર હશે માય ફ્રેન્ડ. નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર મૂવ ઓન કરીએ. તો એક લાસ્ટ ક્વેશ્ચન ડિસ્કસ કરીએ, પછી ક્લાસને માય ફ્રેન્ડ વાઇન્ડ અપ કરશું. લાસ્ટ ક્વેશ્ચન શું છે? Q ના સંદર્ભમાં P કઈ દિશામાં છે? Q ના સંદર્ભમાં P કઈ દિશામાં છે? તો જુઓ Q R ની ઉત્તર દિશામાં છે. Q R ની ઉત્તર દિશામાં, તો સર આ R અને R ની ઉત્તર દિશામાં Q છે. ક્લિયર? નીચે બનાવી લઈએ. R ની ઉત્તર દિશામાં Q અને P ની પૂર્વ દિશામાં છે. અને P ની પૂર્વ દિશામાં છે. તો P ની પૂર્વ દિશામાં હશે તો P ની પૂર્વ દિશા લો. આ P. ક્લિયર? પહેલાથી આ ઇન્ફોર્મેશન છે. મને Q ના સંદર્ભમાં P કઈ દિશામાં છે કહી શકું છું. તો યસ, તમે પહેલાથી કહી શકો છો કે સર Q ના સંદર્ભમાં P કઈ દિશામાં છે. હું બતાવી શકું છું. Q ના સંદર્ભમાં P કઈ દિશામાં છે? તો પશ્ચિમ દિશા. આ દિશા કઈ હશે? પશ્ચિમ. પહેલાથી આન્સર આપી શકું. બીજું જુઓ, S T ની પૂર્વ દિશામાં છે. S T ની પૂર્વ દિશામાં, તો સર આ T ની પૂર્વ દિશામાં S, અને T U ની પૂર્વ દિશામાં છે, અને T U ની પૂર્વ દિશામાં છે. તો લઈ લો. બરાબર. હવે અહીંયા હું P Q ના સંદર્ભમાં P, તો અહીંયા તો Q અને P ની તો ચર્ચા જ નથી કરી, તો બીજું તો વિધાન છે જ નહીં પોસિબલ. તો કયું આન્સર હશે? માત્ર એક વિધાન પર્યાપ્ત છે. ક્લિયર છો? તો માત્ર એક વિધાન પર્યાપ્ત છે. તો આઈ હોપ તમને સેશન ગમ્યું હશે માય ફ્રેન્ડ. અને જુઓ માય ફ્રેન્ડ, અહીંયાથી કે આપણે 10 તારીખથી એક NCERT બેચ લોન્ચ કરીએ છીએ. બરાબર. NCERT બેચ ની વાત કરું, વિશેષતાઓ શું છે માય ફ્રેન્ડ? તો જો 10 તારીખથી લોન્ચ કરીએ છીએ, 4 થી 6 નું સમય છે, 4 to 6 ઓફલાઈન ક્લાસ રહેશે. દરરોજ 2 કલાક લેક્ચર હશે. આફ્ટર લેક્ચર માય ફ્રેન્ડ, બરાબર, ટોપિક વાઇઝ ટેસ્ટ હશે અને મંથલી ટેસ્ટ અને વીકલી ટેસ્ટ નું સમાવેશ થશે. બરાબર. અને NCERT એક વસ્તુ, મતલબ 6 to 12 ધોરણની NCERT કમ્પ્લીટ કરવામાં આવશે. જે UPSC, જે મિત્રો UPSC અને GPSC ની તૈયારી કરતા હોય એ લોકો માટે અત્યંત ઉપયોગી રહેશે માય ફ્રેન્ડ. તો 10 તારીખ મંગળવાર 3 દિવસ ડેમો રહેશે માય ફ્રેન્ડ. તો આ જ રીતે તમે આને જોઈન કરી શકો છો. અને સેશન જો ગમ્યું હોય તો સેશનને શેર કરતા રહેજો માય ફ્રેન્ડ. કાલે પણ સેમ ટાઈપ ટોપિક અલગ રહેશે માય ફ્રેન્ડ. બરાબર. તો સેમ ટાઈપ જોડાવાનું ના ભૂલતા. આજના સેશનને આપણે વાઇન્ડ અપ કરીએ છીએ. ટેક કેર, બાય બાય, જય હિન્દ, જય ભારત.